નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો, આઇઝોમેરિઝમની અંદર છેલ્લા પ્રકારની આઇઝોમેરિઝમ છે, લાસ્ટ ટોપિક છે આપણો. ઘણા બધા નામથી એ ઓળખાય છે. સ્વરૂપીય સમઘટકતા કહેવાય, એને અણુકોણાત્મક સમઘટકતા પણ કહેવામાં આવે છે. એના સમઘટકોને રોટામર્સ, જેમ ટોટોમર્સ હતા એમ રોટામર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ કન્ફોર્મેશનલ આઇઝોમેરિઝમ એ અલગ અલગ નામથી પ્રચલિત છે. સ્વરૂપીય સમઘટકતા, અણુકોણાત્મકતા, રોટામર્સ વગેરે વગેરે જેવા નામથી એ ઓળખાય છે. સૌથી પહેલાં કન્ડિશન કે આ પ્રકારની સમઘટકતા ક્યાં જોવા મળશે? તો એની અંદર તો કે જ્યાં કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ હશે. જ્યાં કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ હશે ત્યાં મુક્ત ભ્રમણ શક્ય બને છે. મુક્ત ભ્રમણ શક્ય બને છે. આવા સંયોજનો એટલે કોણ? તો કે આલ્કેન, જેમાં કાર્બન કાર્બન વચ્ચે હંમેશા સિગ્મા બંધ હશે. આવા સંયોજનો એટલે કે આલ્કેન માં આ સમઘટકતા જોવા મળે. એટલે જ્યાં આગળ આમ તો કન્ટિન્યુ કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ હોય, કન્ટિન્યુ બે કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ હોય, તો ત્યાં આગળ સિગ્મા બોન્ડની અગેન્સ્ટમાં તો કે મુક્ત ભ્રમણ શક્ય બને છે. અને ત્યાં આગળ કન્ફોર્મેશનલ આઇઝોમેરિઝમ એટલે એના કન્ફોર્મર છે એ જોવા મળે છે. એટલે કાર્બન કાર્બનના સિગ્મા બંધના મુક્ત પરિભ્રમણથી આ પ્રકારની સમઘટકતા છે એ ઉત્પન્ન થાય છે. અને આ મુક્ત ભ્રમણ માટે આ મુક્ત ભ્રમણ ખૂબ ઓછી ઉર્જાથી શક્ય બને છે. અને એટલા માટે વાતાવરણમાંથી આ એનર્જી એબ્ઝોર્બ કરી અને આ પ્રકારનું મુક્ત ભ્રમણ છે એ વાતાવરણની એનર્જી વડે શક્ય બને છે, સિગ્મા સિગ્મા બંને અગેન્સ્ટમાં. તો ત્યાં આગળ આ પ્રકારનું સમઘટક જોવા મળે છે. આ પ્રકારના સમઘટકોના આંતર પરિવર્તન માટે કાર્બન કાર્બન વચ્ચેનો સિગ્મા બંધ તોડવાની આવશ્યકતા રહેતી નથી. અને ત્યાં આગળ આવું મુક્ત ભ્રમણ શક્ય બને અને એને લીધે આ પ્રકારની અણુકોણાત્મકતા છે એ ઉદ્ભવે છે. માત્ર ને માત્ર તો કે કાર્બન કાર્બન વચ્ચે એ સિગ્મા બંધ તોડવામાં નથી આવતો, પણ બે કાર્બન કાર્બન વચ્ચેના સિગ્મા બંધમાં એક કાર્બનને પકડી અને બીજા કાર્બનના સિગ્મા બંધને ફેરવવામાં આવે છે, મતલબ રોટેશન આપવામાં આવે છે. એટલે જ આવા સમઘટકોને આપણે રોટામર્સ કહીએ છીએ. શું કહીએ છીએ? રોટામર્સ. તો પ્રશ્ન થાય કે આ પ્રકારે કન્ફોર્મેશનલ સમઘટકો કેટલા મળે? તો કે આવા ઇન્ફાઇનાઇટ સમઘટકો શક્ય બને છે. એટલે રોટામર્સ કોઈ પણ સંયોજન જ્યાં રોટામેરિઝમ જોવા મળે છે, રોટામર્સ મળે છે, તો કેટલા રોટામર્સ મળે? તો કે ઇન્ફાઇનાઇટ રોટામર્સ મળે, અસંખ્ય રોટામર્સ છે એ મળે છે. પણ ઓછામાં ઓછા કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ હોવો જોઈએ. હવે હું તમને એમ કહું કે CH4માં રોટામર્સ કેટલા? રોટામર્સની સંખ્યા કેટલી? તો તમે કહેવો 0, શૂન્ય. શા માટે? કારણ કે મિથેનની અંદર કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બોન્ડ છે જ નહીં. અને આ પ્રકારની સમઘટકતા કાર્બન કાર્બન વચ્ચેના સિગ્મા બંધથી જોવા મળે છે. એટલે આલ્કેન સંયોજનોની અંદર કાર્બન મિથેનને બાદ કરતા કોઈ પણ આલ્કેન કમ્પાઉન્ડની અંદર રોટામર્સ છે એ ઉદ્ભવે છે. એટલે કમ્પાઉન્ડની અંદર રોટેશનલ એનર્જી જોઈ અને રોટેશનલ એનર્જી ખૂબ ઓછી હોય. દાખલા તરીકે અહીંયા આપણે સરખામણી કરીએ કે મારી પાસે એક આવું કમ્પાઉન્ડ છે CH2 ડબલ બંધ CH2 અને એક આવું છે CH3 બંધ CH3. અહીંયા
તો કે આ કાર્બનને પકડીને આ કાર્બનને ફેરવવામાં આવે, રોટેશન કરાવવામાં આવે, તો અહીંયા એનર્જી છે એ ખૂબ ઊંચી જોઈએ, એટલે હાઈ એનર્જી આ શક્ય બને. જ્યારે આ કાર્બનને પકડીને આ કાર્બનને ફેરવવું હોય તો એકદમ લો એનર્જી એ શક્ય બને છે. કારણ કે અહીંયા શું થાય છે તો કે પાયબંધ ધરાવે છે, અને પાયબંધ છે એની અગેન્સ્ટમાં મુક્ત ભ્રમણ શક્ય બનતું નથી. એટલે અહીંયા લો એનર્જી એ મુક્ત ભ્રમણ શક્ય બનશે નહીં. અહીંયા લો એનર્જી એ મુક્ત ભ્રમણ છે એ શક્ય બને છે. તો આલ્કેન સંયોજનોની અંદર મુક્ત ભ્રમણ થવાને લીધે આ પ્રકારની સમઘટકતા ઉત્પન્ન થાય છે. એને અણુકોણાત્મકતા, સ્વરૂપણીય સમઘટકો, કન્ફોર્મન્સ અથવા ધ્રુણી, રોટામર્સ છે એને ગુજરાતીમાં ધ્રુણી કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને શું કહેવાય છે? ધ્રુણી. પણ આપણે એને કન્ફોર્મર અથવા રોટામર્સ તરીકે જ આપણે યાદ રાખશું. હવે આ પ્રકારની રોટામર્સ જોવા માટે તો કે સતત 3 સિગ્મા બંધ હોવો આવશ્યક છે. સતત 3 સિગ્મા બંધ હોવા જરૂરી છે. અને એટલે જ જો મિથેનમાં આ પ્રકારની સમઘટકતા નહીં મળે, કારણ કે મિથેન છે એમાં કન્ટિન્યુ 2 સિગ્મા બોન્ડ છે, એકા ને એકા. પણ ઇથેન એટલે એને આપણે આમ લખીએ છીએ HHC HHH. તો જો આમાં કન્ટિન્યુ 3 સિગ્મા બંધ થાય છે, દેખાય? તો જ્યાં આગળ કન્ટિન્યુ 3 સિગ્મા, એટલે આની અંદર આ પ્રકારની સમઘટકતા જોવા મળશે નહીં, અહીંયા જોવા મળશે. કારણ કે આની અંદર કન્ટિન્યુ 3 સિગ્મા બંધ આવેલા છે, અહીંયા આગળ કન્ટિન્યુ 2 જ સિગ્મા બંધ છે. તો આની શરત છે કે જે સંયોજનોની અંદર કન્ટિન્યુ 3 સિગ્મા બંધ આવેલા હોય એ પ્રકારના સંયોજનોની અંદર કન્ફોર્મેશનલ આઇઝોમેરિઝમ, અણુકોણાત્મકતા જોવા મળશે અને એના અલગ અલગ કન્ફોર્મર મળશે. ચાલો, આટલી વાત ક્લિયર છે. તો મિથેનની અંદર આ પ્રકારની સમઘટકતા છે એ જોવા મળતી નથી. તો આ પ્રકારની સમઘટકતા ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે ઇથેન સંયોજનો છે ત્યાંથી આ પ્રકારની સમઘટકતા છે એ શક્ય બનશે. ઓકે, સતત 3 સિગ્મા બંધ હોય તો ત્યાં આ પ્રકારની સમઘટકતાઓ છે એ શક્ય બને છે. બાકીના કાર્બનની અંદર આ પ્રકારની સમઘટકતા જોવા મળતી નથી. દાખલા તરીકે તમને આમ ઉદાહરણ આપું કે ભાઈ આ સંયોજનની અંદર તો કે આ પ્રકારની સમઘટકતા જોવા મળશે. તો કે યસ, અહીંયા જો 3 કન્ટિન્યુ સિગ્મા બંધ છે, 1, 2 અને 3, તો આની અંદર પણ જોવા મળશે. ક્લિયર? તમને એમ કહે H H H N H H, આમાં સમઘટકતા જોવા મળશે 1, 2, 3 સિગ્મા બંધ. યસ. તો જ્યાં જે સંયોજનોની અંદર કન્ટિન્યુ 3 સિગ્મા બંધ આવેલા હોય ત્યાં આગળ આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. આ સમઘટકતાની અંદર આપણે બહુ ડીપમાં નથી ઉતરવાનું, અમુક આના એક્ઝામ્પલ છે એ જોવાના છે, અને મોસ્ટ ઓફ ત્યાંથી જ ક્વેશ્ચન આવવાની જબરજસ્ત સંભાવનાઓ હોય છે. તો જ્યાંથી આની અંદરથી ક્વેશ્ચનો આવી શકે એવી સંભાવના છે એવા સંયોજનોની અંદર, કારણ કે આમ તો તમે દરેક આલ્કેન સંયોજનોની અંદર આ પ્રકારની સમઘટકતા ભણવા જાઓ તો ટોપિક બહુ લેન્ધી અને બહુ વિશાળ થઈ જાય. એટલે લિમિટેડ કમ્પાઉન્ડ, એક તો આપણે ઇથેનની અંદર આ પ્રકારની સમઘટકતા ભણશું, પ્રોપેનની અંદર ભણશું, પછી ખાસ કરીને બ્યુટેનની અંદર આ પ્રકારની સમઘટકતા ભણશું, અને એક સાયક્લિક કમ્પાઉન્ડ સાયક્લોહેક્ઝેનની અંદર આ પ્રકારની સમઘટકતા છે એનો અભ્યાસ. એટલે 4 કમ્પાઉન્ડમાં આ પ્રકારની સમઘટકતાનો અભ્યાસ કરવાનો છે. ચાલો, સૌથી પહેલાં વાતને પોઝ કરી અને નોટ કરો. સામાન્ય માહિતી છે. ચાલો, એટલે આવા રોટામર્સ ઇન્ફાઇનાઇટ મળે છે, પણ એની અંદર આપણે 1-2 ને અલગથી તારવશું. જેના સ્ટેબલ રૂપ છે એને આપણે અલગથી તારવશું. ચાલો, હવે આ પ્રકારની સમઘટકતા દર્શાવવા માટે ન્યુમેન અને સોહર્સ 2 વૈજ્ઞાનિકોએ તો કે આ પ્રકારના આલ્કેનની આ સમઘટકતા દર્શાવવાની 2 પદ્ધતિઓ વિકસાવેલી છે. એટલે એના પ્રોજેક્શન પહેલાં આપણે ભણશું, સોહર્સ પ્રોજેક્શન અને ન્યુમેન પ્રોજેક્શન. ચાલો, તો સૌથી પહેલાં આપણે એક્ઝામ્પલ લઈએ
તો કે ઇથેન સૌથી જાણીતું. ઇથેનની અંદર આ પ્રકારની કન્ફર્મેશન આપણે જોવી છે. ઇથેન, ઇથેનનું સૂત્ર છે CHHCHHH. આ કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ છે અને કાર્બન કાર્બન વચ્ચેના સિગ્મા બંધના મુક્ત ભ્રમણ શક્ય છે. શા માટે મુક્ત ભ્રમણ શક્ય છે સાંભળજો. તો કે આની અંદર કાર્બન sp3 સંકૃત છે. સમજજો, આ કાર્બન પણ sp3 સંકૃત છે. અહીંયા આગળ તો કે પ્રત્યેક કાર્બન પોતાની 3 sp3 સંકૃત કક્ષક દ્વારા હાઇડ્રોજન સાથે સિગ્મા બોન્ડ બનાવે છે અને બંને કાર્બન પોતાની એક એક sp3 સંકૃત કક્ષક દ્વારા તો કે આ પ્રકારે કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ બનાવે છે. હવે અહીંયા આગળ આ કક્ષક છે આમ ગોળાકાર છે. ક્લિયર? અહીંયા આગળ આમ ગોળાકાર છે, મતલબ આમ જોઈન્ટ થયેલ છે બંને કક્ષકો આમ. હવે હું આ એક કાર્બનને પકડી આને પકડી અને આને રોટેશન આપું તો જુઓ જોડાણની અંદર રોટેશન થાય છે એટલે અહીંયા બંધ તૂટવાની શક્યતાઓ રહેતી નથી, મતલબ બંધ તૂટવાની પોસિબિલિટી નથી. આને હું સ્થિર રાખું અને આને હું રોટેશન આપું તો રોટેશન થવા છતાં અહીંયા કાર્બન કાર્બન વચ્ચેનો બંધ બ્રેક થતો નથી. તો આના રોટેશનથી મતલબ આ કાર્બન કાર્બન વચ્ચેના સિગ્મા બંધના રોટેશનથી આ પ્રકારની સમઘટકતા છે એ શક્ય બને છે. હવે આ પ્રકારનું રોટેશન દર્શાવવા અથવા આ પ્રકારના સમઘટકોને દર્શાવવા માટે તો કે બે વૈજ્ઞાનિકોએ અલગ અલગ પદ્ધતિઓ વિકસાવેલી છે. એમાં સૌથી પહેલાં ન્યુમેન પ્રક્ષેપણ બે પદ્ધતિ છે. ન્યુમેન પ્રક્ષેપણ, ન્યુમેન પ્રોજેક્શન. સાંભળજો, આ કાર્બનને હું 1 નંબરનો કાર્બન કહું, આને હું 2 નંબરનો કાર્બન કહું. હવે અહીંયા ખાસ થોડી કલ્પનાઓ છે એ આમાં કરવાની આવશ્યકતા રહે. 1 નંબરના કાર્બનને હું ડોટથી દર્શાવું. 1 નંબરના કાર્બનને હું કોનાથી દર્શાવું છું? ડોટથી. ચાલો, અને 2 નંબરનું કાર્બન છે એને હું સર્કલથી દર્શાવું છું. ચાલો, હવે 1 નંબરના કાર્બન ઉપર 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને એ ત્રણેય હાઇડ્રોજન કેટલા ડિગ્રી હશે? તો કે 120. અહીંયા આગળ હાઇડ્રોજન છે, અહીંયા આગળ હાઇડ્રોજન છે અને અહીંયા આગળ હાઇડ્રોજન છે. ઓકે, હવે તો કે પાછળના હાઇડ્રોજનને પાછળના કાર્બનને આપણે સર્કલ વડે દર્શાવેલ છે અને એની સાથે પણ 3 હાઇડ્રોજન જોડાયેલ છે. એ 3 હાઇડ્રોજનને હું ડોટેડ લાઇનથી દર્શાવું છું. એક આવું. હવે સમજો, બીજું એક આનું સ્વરૂપ હું દોરી શકું. બીજી એક શક્યતા છે. કેવી શક્યતા છે? આ 1 નંબરનો કાર્બન રાઉન્ડ તરીકે હું 2 નંબરનો કાર્બન દર્શાવું છું. 1 નંબરના કાર્બન સાથે 3 હાઇડ્રોજન H H H અને આ ત્રણેય 120 ડિગ્રીએ. 2 નંબરના કાર્બન સાથે H H અને H. ચાલો, આ બેયમાં તમને શું ડિફરન્ટ દેખાય છે? એટલે હું એમ કહું કે આ 1 નંબરનો કાર્બન છે ને એ આગળની તરફ છે. ક્યાં છે? આગળ. અને આ 2 નંબરનો કાર્બન છે ને એ પાછળ આવેલો છે. આ ફ્રન્ટ સાઈડમાં છે, આ બેક સાઈડમાં છે. હવે સમજો, અહીંયા આ પહેલાં આને જોઈ લ્યો. આ સ્વરૂપની હું વાત કરવા માગું છું. સમજો એમાં શું છે. અહીંયા કાર્બન છે, ઈ કાર્બનના રે આ 3 હાઇડ્રોજન આવી રીતે ગોઠવાયેલ છે આગળના કાર્બન. ક્લિયર છે? એની પાછળ જ એક્ઝેક્ટ આવો નવો કાર્બન અહીં ગોઠવાયેલ છે. એટલે આમ બીજી 3 બોલપેન લઈ લો. સમજો હવે. ચાલો, હવે આની અંદર આ પ્રોજેક્શન વ્યવસ્થિત દેખાઈ શકશે.
ચાલો, દેખાય છે? ઓકે, આ આગળનો કાર્બન જે બ્લેકથી દર્શાવેલ છે, એમાં આ ત્રણેય હાઇડ્રોજન 120 ડિગ્રીના ખૂણે આમ ગોઠવાયેલ છે. એની એક્ઝેક્ટ પાછળ આ રેડ પેન દેખાય ને, વ્હાઇટની સામેનું રેડ, એ પણ આવી જ રીતે ગોઠવાયેલ છે. ક્લિયર? તો આ એક સ્વરૂપ છે. હવે આના અસંખ્ય સ્વરૂપ મળે. દાખલા તરીકે આ પાછળને હું પકડી રાખું છું અને આગળને હું ફેરવું છું, અથવા પાછળને હું આમનામ આગળને હું આમનામ રાખું, પાછળને ફેરવું. સમજો, જો આ 0 ડિગ્રી, ટૂંકમાં એક ડિગ્રી એ ફરશે ને આપણને એક અલગ અલગ મળશે. એક્ઝેક્ટ આ સ્વરૂપ એ આ સેકન્ડ કન્ફોર્મર છે. ક્લિયર? આ છે પહેલું સ્વરૂપ, એ આ છે. આમ આની એક્ઝેક્ટ આ હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ આ હાઇડ્રોજન ગોઠવાયેલ છે. આને ધીરે ધીરે હું રોટેટ કરું છું અને એક્ઝેક્ટ વચમાં આવે એ આ સ્વરૂપ છે. હવે તમે સમજી શકો છો કે પહેલા સ્વરૂપની અંદર આગળનો કાર્બન આ બ્લુ છે અને પાછળ આગળનો કાર્બન બ્લેક છે અને પાછળનો કાર્બન બ્લુ છે. તો આગળનો કાર્બન અને પાછળનો કાર્બન, આની વચ્ચે 0 ડિગ્રીનો ખૂણો છે. જો આમ છે બે, આની વચ્ચે 0 ડિગ્રીનો ખૂણો છે. તો જ્યારે આગળ અને પાછળના કાર્બન ઉપર ગોઠવાયેલા જે સમૂહ છે એની વચ્ચે 0 ડિગ્રી હોય ત્યારે એને ઇક્લિપ્સ સ્વરૂપ, ત્યારે એને ઇક્લિપ્સ ફોર્મ કહે છે. એને શું કહે છે? અંગ્રેજીમાં એને ઇક્લિપ્સ કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને ગ્રસ્ત સ્વરૂપ કહે છે. શું કહે છે? ગ્રસ્ત. ઇક્લિપ્સ અથવા ગ્રસ્ત, ઇક્લિપ્સ અથવા ગ્રસ્ત. હવે સમજો, અહીંયા બ્લેક નંબરનો આમ છે, એની સાથે તો કે બીજો બ્લેક 60 ડિગ્રીના ખૂણે છે અને એની વચ્ચે આ કાર્બન આમ છે. આ બંને વચ્ચેનો કોણ 120 ડિગ્રીનો છે અને એની એક્ઝેક્ટ વચ્ચે આ છે. એટલે હું એમ કહું કે આ બે વચ્ચે 0 ડિગ્રીનો ખૂણો હતો, 0 અંશ. તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? તો કે આ બે વચ્ચેનો 120 ડિગ્રીનો છે. તો આની વચ્ચેનો ખૂણો હશે એ કેટલો હશે? 60 ડિગ્રી. હવે આનાથી ખૂણો વધારી નહીં શકાય, કારણ કે આગળના કાર્બન સાથે જોડાયેલા બે હાઇડ્રોજન 120 ડિગ્રીના ખૂણે છે. આ પહેલાં 0 હતો, ત્યાંથી આમ ધીરે ધીરે આગળ વધ્યો, રોટેશન થયું અને એક્ઝેક્ટ અહીંયા વચ્ચે પહોંચ્યો ત્યારે 60 ડિગ્રીનો. હવે જો આ તરફ જાય તો આની નજીક આવશે, એટલે 60માંથી 59, 58, 57, 35, 25, 30, વળી પાછો 0, ત્યારે બીજો કાર્બન છે આની ઉપર આવી ગયો હશે, આની પાછળ. એટલે એક્ઝેક્ટ આમ આવી જાય. મતલબ અહીંયા મેક્ઝિમમ આ બે વચ્ચેનો ખૂણો 60 ડિગ્રીનો બની શકે. જો હું પાછળના કાર્બનને આમ રોટેટ કરીશ તો વળી પાછો આ કોણ છે એ ઘટવા લાગશે. સૌથી પહેલાં આ વધ્યો, અહીંથી આ દૂર ગયો એટલે આ વધ્યો, અહીંથી આ ગયો દૂર એટલે આ વધ્યો. એક્ઝેક્ટ 60 એટલે મધ્યમાં પહોંચ્યો. તો મેક્ઝિમમ આ ખૂણો છે 60 ડિગ્રીનો હોઈ શકે. ઇથેનની અંદર બે હાઇડ્રોજન વચ્ચેનો કોણ મેક્ઝિમમ 60 ડિગ્રીનો હોઈ શકે. આ જે ખૂણો છે એને ડાયહાઇડ્રલ કોણ કહે છે. એને શું કહેવામાં આવે છે? ડાયહાઇડ્રલ એંગલ, ડાયહાઇડ્રલ કોણ. ગુજરાતીમાં એને ડાયહાઇડ્રલ કોણ તરીકે જ ઓળખવામાં આવે છે. ઓકે, એને ડાયહાઇડ્રલ કોણ. હવે સમજો તો કે ઇક્લિપ્સ સ્વરૂપની અંદર આગળ અને પાછળના હાઇડ્રોજન વચ્ચેનો ડાયહાઇડ્રલ કોણ ઝીણો હોય, જ્યારે આ ડાયહાઇડ્રલ કોણ મેક્ઝિમમ બને છે, મહત્તમ બને છે. તો એ મહત્તમ ક્યારે બનશે? તો કે સ્ટેગર્ડ અવસ્થામાં એ મહત્તમ બને છે. કઈ અવસ્થામાં? સ્ટેગર્ડ. એ અવસ્થાને શું કહે છે? સ્ટેગર્ડ અથવા શાંત રીત. એને ગુજરાતીમાં શું કહે છે? શાંત રીત સ્વરૂપ. આને કહે છે ગ્રસ્ત સ્વરૂપ, ગ્રસ્ત ફોર્મ, ઇક્લિપ્સ ફોર્મ. અને આને કહે છે સ્ટેગર્ડ ફોર્મ, ઇક્લિપ્સ ફોર્મ. આને કહે છે સ્ટેગર્ડ ફોર્મ. એટલે ઇક્લિપ્સની અંદર
તો કે બે હાઇડ્રોજન આગળના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન અને પાછળના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનો ડાયહેડ્રલ કોણ 0 હોય. ક્લિયર? જ્યારે ગ્રસ્ત સ્વરૂપ સ્ટેગર્ડ સ્વરૂપની અંદર, સાંત્રિત સ્વરૂપની અંદર આ ડાયહેડ્રલ કોણ કેટલો બને છે? 60 ડિગ્રીનો. કેટલો બને છે? 60. અને વચ્ચે તો કે 0 થી આમ સ્ટાર્ટ કરશો તો 0.5, 0.1, 1.5, 1.2, 2.5, 3. તો આવા અસંખ્ય સ્વરૂપો મળે છે. આવા વચ્ચેના છે એવા અસંખ્ય સ્વરૂપ મળે છે. એ સ્વરૂપો છે તો કે વચ્ચેના અસંખ્ય સ્વરૂપો આપણને પ્રાપ્ત થાય અને એ બધા જ સ્વરૂપો છે, એ બધા જ જે વચ્ચેના સ્વરૂપો છે કે જે સૌથી લેસ સ્ટેબલ છે એને સ્ક્યુ ફોર્મ બોલવામાં આવે છે. અને શું બોલવામાં આવે છે? સ્ક્યુ ફોર્મ. એટલે અહીંયાથી અહીંયા પહોંચતા સ્ક્યુ ફોર્મ મળશે. અહીંયાથી અહીંયા પહોંચતા વચ્ચે ક્યુ ફોર્મ મળશે? સ્ક્યુ ફોર્મ. ઓકે. પરિભ્રમણ કેટલા ડિગ્રીનું? 60 ડિગ્રીનું. તો આ ન્યુમેન પ્રક્ષેપણ, ન્યુમેન પ્રક્ષેપણથી આ રીતે દર્શાવવામાં આવે છે. બીજું છે, હવે અહીંયા થોડી વાતો કરીએ, સાંભળજો. દાખલા તરીકે આગળનો હાઇડ્રોજન અને પાછળનો હાઇડ્રોજન, એટલે હું આમ કહું છું કે આ હાઇડ્રોજનની એક્ઝેક્ટ પાછળ બીજો હાઇડ્રોજન આવેલ છે અને એની વચ્ચેનો કોણ છે 0 ડિગ્રીનો છે. હવે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે આ જે બોન્ડ છે, તો બોન્ડ છે ઇલેક્ટ્રોન વાદળ છે. બોન્ડ છે ઇલેક્ટ્રોન વાદળ છે. આ અવસ્થામાં ઇલેક્ટ્રોન વાદળ ખૂબ નજીક હોય. એટલે આ બંને ઇલેક્ટ્રોન વાદળ વચ્ચેનું રિપલ્શન, અપાકર્ષણ છે સૌથી મેક્સિમમ હશે. તો આ સ્વરૂપની અંદર અપાકર્ષણ મહત્તમ હોય અને જ્યાં અપાકર્ષણ મહત્તમ હોય ત્યાં સ્થાયિત્વતા ઓછી હોય. એટલે આ કેવું હશે? ઓછું સ્થાયી. હવે સમજો, આની આ કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન, આગળના કાર્બનનો હાઇડ્રોજન, પાછળના. હવે આ હાઇડ્રોજન રોટેટ થાય છે અને 60 ડિગ્રીએ પહોંચે છે. તો આ બંને ઇલેક્ટ્રોન વાદળ એકબીજાથી મહત્તમ દૂર છે. એટલે અહીંયા ન્યૂનતમ અપાકર્ષણ હશે. એટલે આ અવસ્થામાં અપાકર્ષણ કેવું થાય? ન્યૂનતમ. અને એના માટે તો કે સ્થાયિત્વતા મહત્તમ થાય. અહીંયા સ્થાયિત્વતા છે કેવી હશે? ન્યૂનતમ. અને અહીંયા સ્થાયિત્વતા છે કેવી હશે? મહત્તમ. ચાલો, ક્લિયર થાય છે? એટલે આ લેસ સ્ટેબલ છે અને આ મોર સ્ટેબલ છે. ક્લિયર? ઈ અને એસ મતલબ ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ સિવાયના બાકીના રોટામર્સને આપણે શું નામ આપીએ છીએ? સ્ક્યુ નામ આપીએ છીએ. સ્ક્યુ. એટલે આની વચ્ચેના અસંખ્ય રોટામર્સ મળશે. એ અસંખ્ય રોટામર્સ છે એ ક્યાં હશે? સ્ક્યુ પ્રકારના રોટામર્સ. આની સ્ટેબિલિટી સૌથી ઓછી, આની સ્ટેબિલિટી સૌથી મહત્તમ અને સ્ક્યુની સ્ટેબિલિટી એ બંનેની વચ્ચે હશે. કારણ કે 0 કરતાં ખૂણો મોટો થાય અને 60 કરતાં એ ખૂણો કેવો હશે? સ્ક્યુનો નાનો ખૂણો. એટલે ત્રણેયની સ્ટેબિલિટી કેવી હોય? તો ઇક્લિપ્સની સ્ટેબિલિટી સૌથી ઓછી, સ્ટેગર્ડની સ્ટેબિલિટી સૌથી વધુ અને સ્ક્યુની સ્ટેબિલિટી, તો આ સ્ટેબિલિટીનો ક્રમ છે. આ શેનો ક્રમ છે? સ્થાયિત્વતા. એટલે ઇથેનની બાબતમાં તમને એમ પૂછે ઇક્લિપ્સ, સ્ક્યુ અને સ્ટેગર્ડ એમાંથી કોણ મહત્તમ સ્થાયી? તો કે સ્ટેગર્ડ. કારણ કે એની વચ્ચેનો ડાયહેડ્રલ કોણ છે એ 60નો છે. ઇક્લિપ્સની અંદર ડાયહેડ્રલ કોણ 0નો છે અને સ્ક્યુની અંદર ડાયહેડ્રલ કોણ કેટલો હશે? તો કે 0 થી લઈને 60ની વચ્ચે કોઈ પણ અવસ્થા હોઈ શકે. એટલે અહીંયા સ્ક્યુ પ્રકારના બંધારણ અસંખ્ય મળે છે. સ્ક્યુ પ્રકારના. હવે જો હું અહીંયાથી હજી આને રોટેટ કરીશ તો પછી વળી પાછો આ ખૂણો છે એ ઘટશે. આ ખૂણો છે એ શું થાય? ઘટશે. એટલે વળી પાછા સ્ક્યુ મળશે. એટલે અહીંથી આમ જાઉં અને એક અવસ્થા એવી આવશે કે ફરી પાછું એ ક્યુ સ્વરૂપ આવી જાય, ઇક્લિપ્સ સ્વરૂપ આવી જાય. ક્યુ સ્વરૂપ આવશે? ઇક્લિપ્સ ફોર્મ. ચાલો,
તો આ ન્યુમેન પ્રોજેક્શન આ વડે આવી રીતે દર્શાવી શકાય. હવે આવા રોટામર્સને દર્શાવવા એક બીજું પ્રોજેક્શન છે, સોહોર્સ પ્રોજેક્શન. સોહોર્સ પ્રોજેક્શન, સોહોર્સ પ્રક્ષેપણ, સોહોર્સ પ્રોજેક્શન અથવા સોહોર્સ પ્રક્ષેપણ. એમાં સોહોર્સે શું કર્યું તો કે આગળનો કાર્બન હતો એની પાછળનો કાર્બન હતો એને આપણે આમ દર્શાવ્યા હતા, આને ખેંચીને આમ લાંબા કરી દીધા, આમ હતા ખેંચીને આમ લાંબા કરી દીધા. એટલે એને દર્શાવવા માટેની આ સિસ્ટમ છે. સાંભળજો, આ આગળનો કાર્બન, આ પાછળનો કાર્બન. ઓકે, આગળના કાર્બન સાથે આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, એચ એચ એચ. આમાં એક્ઝેક્ટ ક્લિયર થાય, જોજો. આની અંદર પણ આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન. ડિગ્રી. પાછળના કાર્બન સાથે આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન. જો એચ 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 અને એચ. ઓકે, આ એક પ્રોજેક્શન. ચાલો બીજું પ્રોજેક્શન, તો કે એને આમ દર્શાવી શકાય. ઓકે, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. ચાલો આને હું બ્લુથી દર્શાવી દઉં. ચાલો ક્લિયર થાય છે. ટૂંકમાં આ બે આમ છે, એકબીજાની પાછળ છે, એકબીજાની પાછળ છે, આમ. ઓકે, એને મેં આમ દર્શાવ્યા, આમ. અહીંયા તો કે એકબીજાથી 60 ડિગ્રીના ખૂણે, એને મેં આમ દર્શાવ્યા. જો ક્લિયર, એકબીજાથી 60 ડિગ્રીના ખૂણે. તો આ ઇક્લિપ્સ સ્વરૂપ છે અને આ સ્ટેગર્ડ ફોર્મ છે. આ ઇક્લિપ્સ ફોર્મ અને ઓલું કે કયું છે સ્ટેગર્ડ ફોર્મ. કેટલા ડિગ્રીનું પરિભ્રમણ આપ્યું છે તો કે 60 ડિગ્રી. એટલે આની વચ્ચેનો જે આ ખૂણો છે, આની વચ્ચેનો જે આ ખૂણો એ 0 ડિગ્રીનો હશે અને આની વચ્ચેનો જે આ ખૂણો છે એ 60 ડિગ્રીનો હશે. કેટલો હશે? 60 ડિગ્રીનો. ચાલો ક્લિયર થાય છે. તો ન્યુમેન પ્રોજેક્શન અને સોહોર્સ પ્રોજેક્શન મતલબ બે એકની એક જ વાત છે. ન્યુમેને કીધું કે આ પ્રમાણે દર્શાવો, સોહોર્સે કીધું કે એને આ પ્રમાણે દર્શાવો. ઓકે, બાકી આની વચ્ચે પણ અસંખ્ય ગ્રસ્ત સ્વરૂપો મળશે. આની અંદર પણ આની વચ્ચેનો ડાયહેડ્રલ કોણ 0 છે એટલે આની સ્ટેબિલિટી સૌથી ઓછી હશે. અહીંયા ડાયહેડ્રલ કોણ મેક્સિમમ 60 ડિગ્રી છે એટલે આની સ્ટેબિલિટી સૌથી હાઈએસ્ટ હશે. ઓકે, આ લેસ સ્ટેબલ અને આ મોર સ્ટેબલ. ડાયહાઇડ્રલ કોણ 0, અહીંયા ડાયહાઇડ્રલ કોણ 60 ડિગ્રી. લેસ સ્ટેબલ અને આ કેવો હશે? મોર સ્ટેબલ. આ છે એની સ્ટેબિલિટી સૌથી વધુ હશે અને આની સ્ટેબિલિટી સૌથી ઓછી હશે. હવે સાંભળજો, ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ આની વચ્ચેના સ્વરૂપો છે એ સ્ક્યુ સ્વરૂપ હશે. આની વચ્ચે પણ સ્ક્યુ સ્વરૂપ આવશે. આને હું આમ ફેરવતો જાઉં, આ 0 ડિગ્રી છે આ બે વચ્ચે. હવે આને હું આમ ફેરવીશ એટલે આ બધા સ્ક્યુ ફોર્મ આવશે અને એક્ઝેક્ટ અહીંયા એટલે એ ક્યુ ફોર્મ થાય સ્ટેગર્ડ. ક્યુ ફોર્મ થાય સ્ટેગર્ડ. ઓકે, ચાલો તો હવે આને એનર્જી ડાયાગ્રામ વડે આપણે રજૂ કરવા છે. મતલબ આની સ્ટેબિલિટીનો એનર્જી ડાયાગ્રામ. સાંભળજો, અહીંયા હું દોરું છું એનર્જી ડાયાગ્રામ. અહીંયા પોટેન્શિયલ એનર્જી છે, અહીંયા હું લઉં છું પોટેન્શિયલ એનર્જી અને અહીંયા લઉં છું ડાયહાઇડ્રલ કોણ. ડાયહાઇડ્રલ કોણ
સમજો તો કે આની અંદર બે સ્વરૂપ છે. એમાં સૌથી વધુ એનર્જી કોની છે? ઇક્લિપ્સ. એટલે ઇક્લિપ્સને હું અહીંયા લખું, આ ઇક્લિપ્સ ફોર્મ છે, ઇક્લિપ્સ સ્વરૂપની એનર્જી. અને સૌથી ઓછી કોની છે? સ્ટેગર્ડ. તો અહીંયા આ લાઈન છે સ્ટેગર્ડ ફોર્મની છે. આ લાઈન કઈ છે? સ્ટેગર્ડ ફોર્મ. હવે સમજો, દાખલા તરીકે ડાયહેડ્રલ કોણ 0 હોય, ડાયહેડ્રલ કોણ કેટલો હોય? 0. ત્યારે કયું સ્વરૂપ હોય? ઇક્લિપ્સ. અને ઇક્લિપ્સની એનર્જી સૌથી હાઈ. ઓકે, ડાયહેડ્રલ કોણ 60નો બને, ડાયહેડ્રલ કોણ કેટલો બનશે? 60નો. ત્યારે આની અંદરથી કયું સ્વરૂપ આવશે? તો કે સ્ટેગર્ડ ફોર્મ. વળી કોણ વધશે અને 120 આવશે. 60 પછી કયો આવે? 120. એટલે ફરીથી આનું 60 પરિભ્રમણ કરાવું. ઓકે, અહીંથી 60 અહીં પહોંચ્યું, ફરી પાછું 60 પરિભ્રમણ કરો. હાઇડ્રોજનની પાછળ હાઇડ્રોજન, હાઇડ્રોજનની પાછળ આવશે અને આ હાઇડ્રોજનની પાછળ આવી જાય. ક્લિયર? આની પાછળ આ જતો રહે, આની પાછળ આ જતો રહે અને આની પાછળ આ જતો રહે. 0 હતું, 60 કરાવ્યું એટલે આ થયું. 120 કરાવીશ એટલે પાછું ઇક્લિપ્સ ફોર્મ આવશે. એટલે અહીંથી 120 ઇક્લિપ્સ ફોર્મ. વળી પાછો 180, વળી પાછો 180 આવશે એટલે સ્ટેગર્ડ ફોર્મ, ઇક્લિપ્સ ફોર્મ, સ્ટેગર્ડ ફોર્મ, ઇક્લિપ્સ ફોર્મ. આમ આવ્યા જ કરશે. તો અહીંયા જ્યાં એનર્જી સૌથી હાઈએસ્ટ છે એ કયું સ્વરૂપ બતાવે છે? ઇક્લિપ્સ. એનર્જી સૌથી લોએસ્ટ છે એ કયું સ્વરૂપ બતાવે છે? સ્ટેગર્ડ. અને અહીંયા જે વચ્ચે આવે છે, અહીંયા વચ્ચે એ ગ્રસ્ત સ્વરૂપો હશે, સ્ક્યુ સ્વરૂપો. કયા સ્વરૂપો હશે? સ્ક્યુ ફોર્મ. કયા ફોર્મ હશે? સ્ક્યુ ફોર્મ હશે. તો આ એનો એનર્જી ડાયાગ્રામ છે. ક્લિયર? એટલે જોજો, 0 ડાયહેડ્રલ કોણ હોય ત્યારે ઇક્લિપ્સ ફોર્મ. 0માંથી આગળ વધશે ડાયહેડ્રલ કોણ, મતલબ આ કાર્બનને હું ફિક્સ રાખું, પાછળના કાર્બનને હું ફેરવું, તો આમ આમ જેમ ફરશે એમ જો આ બે એકબીજાથી દૂર જાય છે, દૂર જાય છે એટલે આ બેની અપાકર્ષણ ઘટશે, અપાકર્ષણ ઘટશે એટલે સ્થિરતા ઘટશે, સોરી સ્થિરતા વધશે. સ્થિરતા વધે ક્યારે? તો કે એની પોટેન્શિયલ એનર્જી ઘટે ત્યારે. એટલે જો પહેલાં પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય છે, જેવો આ એક્ઝેક્ટ 60 પહોંચશે. ક્લિયર? અહીંયા બીજો કાર્બન આમ છે, બીજો હાઇડ્રોજન આમ છે 120, આમ સમજી શકાય. અહીંયા 0, આ બે વચ્ચેનો કોણ કેટલો છે? 0. આ બે વચ્ચેનો 120 અને આની વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. એની પોટેન્શિયલ એનર્જી, કારણ કે અહીંયા પાઇબન ઇલેક્ટ્રોન વાદળ નજીક છે એટલે રિપલ્સન વધુ હશે, રિપલ્સન વધુ હશે એટલે એની સ્ટેબિલિટી ઓછી હશે, સ્ટેબિલિટી ઓછી હોય એટલે એની પોટેન્શિયલ એનર્જી હાઈ હશે. જ્યારે આનાથી આમ દૂર જાય એટલે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય, કારણ કે અપાકર્ષણ ઘટશે, અપાકર્ષણ ઘટશે એટલે પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થાય. એટલે જો પોટેન્શિયલ એનર્જી ઘટે છે, એક્ઝેક્ટ આ 60 ડિગ્રીએ પહોંચશે ત્યારે એની પોટેન્શિયલ એનર્જી સૌથી લોએસ્ટ ઉપર આવશે. વળી પાછો આમ આગળ વધશે, ડાયહેડ્રલ કોણ 60થી વધશે, મતલબ આનો કોણ આનાથી 60થી વધે છે પણ આની નજીક આવે છે, આની નજીક જાય છે એટલે એની પોટેન્શિયલ એનર્જી વધે છે. ફરી પાછી એક અવસ્થા આવશે કે આ હાઇડ્રોજનની એક્ઝેક્ટ આ હાઇડ્રોજન પાછળ આવશે ત્યારે ડાયહેડ્રલ કોણ આના સંદર્ભમાં 120નો બનશે. ક્લિયર? કેટલો બનશે? 120. અને ત્યારે હાઇડ્રોજનની પાછળ એક્ઝેક્ટ પાછો હાઇડ્રોજન આવી ગયો હશે અને એટલા માટે એની પોટેન્શિયલ એનર્જી હાઈ ઉપર હશે. તો ઇથેનના બે સમઘટ, આમ તો ઇથેનના અસંખ્ય રોટામર્સ જોવા મળે પણ એની અંદર સૌથી ઓછો સ્થાયી ઇક્લિપ્સ અને સૌથી વધુ સ્થાયી સ્ટેગર્ડ અને સ્ક્યુ ફોર્મ એની વચ્ચેના છે. તો આ એના પોટેન્શિયલ એનર્જી ડાયાગ્રામ વડે પણ આપણે રજૂ કરી શકીએ છીએ. ચાલો, ક્લિયર છે આટલી વાત? ઇથેનનું એક્ઝામ્પલ. ઓકે, ચલો એ જ રીતે પ્રોપેન જોઈએ. બીજો કયો લઈએ? પ્રોપેન. ચાલો, તો આમાંથી જ હું પ્રોપેન બનાવી દઉં. દાખલા તરીકે આને પોઝ કરી નોટ કરી લેજો. ઓકે, આમાંથી જ હું પ્રોપેન બનાવું છું. સાંભળજો, આ હાઇડ્રોજન કાઢું અને ત્યાં લગાડી દઉં મિથેન CH3.
કારણ કે કોઈ એક હાઇડ્રોજનના વિસ્થાપનથી મારે મિથાઇલ ગ્રુપ જોડવું પડશે ને, એટલે 1, 2 ને 3 કાર્બન થઈ ગયા. હવે બીજા પહેલા કાર્બન સાથે એક મિથાઇલ ગ્રુપ જોડાઈ ગયું. તો અહીંયા કાર્બનને બદલે થઈ જાય CH3. CH3 ને હું લખીશ એમી, મિથાઇલ ગ્રુપ એટલે આ એમી લખીશ. અહીંયા કોણ આવશે? મિથાઇલ ગ્રુપ એટલે એમી. અહીંયા આવશે મિથાઇલ ગ્રુપ, અહીંયા આવશે મિથાઇલ ગ્રુપ. ચાલો, તો આ પ્રોપેન છે. આ કોણ છે? પ્રોપેન. એમાં પણ એક્ઝેક્ટ આ જ પ્રમાણે છે. આગળના કાર્બન સાથે એક મિથાઇલ ગ્રુપ જોડાયેલ છે. મિથાઇલ અને કાર્બન આની વચ્ચે 0 ડિગ્રીનો ખૂણો છે, એટલે ડાયહેડ્રલ એંગલ છે એ 0 બનશે. પાછળના હાઇડ્રોજનને હું આમ ઘુમાવું છું એટલે મિથાઇલથી આ કેટલો દૂર જાય? 60 ડિગ્રી મેક્સિમમ અંતર હશે. હવે 60 ડિગ્રીથી વધુ લઈ જાય તો આ પાછું મિથાઇલની નજીક આવશે. જો, એટલે આને 2 ફોર્મ મળશે, ઇક્લિપ્સ ફોર્મ, સ્ટેગર્ડ ફોર્મ. અને વચ્ચેના ઘણા બધા હશે, પણ એ બધા સ્ક્યુ ફોર્મ હશે. એ બધા જ કયા ફોર્મ હશે? સ્ક્યુ. સેમ આ જ વાત હશે કે અહીંયા ડાયહેડ્રલ કોણ? ન્યૂનતમ, અપાકર્ષણ મહત્તમ. અપાકર્ષણ મહત્તમ એટલે સ્થાયિકતા, સ્ટેબિલિટી છે એ લેસ હશે. અહીંયા ડાયહેડ્રલ કોણ? મેક્સિમમ છે, એટલે અપાકર્ષણ છે એ ન્યૂનતમ હશે અને એની સ્ટેબિલિટી હશે એ કેવી હશે? મહત્તમ. તો આની અંદર પણ સ્ટેગર્ડ ફોર્મ હાઈએસ્ટ સ્ટેબલ છે, ઇક્લિપ્સ ફોર્મ લીસ્ટ સ્ટેબલ છે અને સ્ક્યુ ફોર્મ એની વચ્ચે આવશે. મતલબ એક્ઝેક્ટ પ્રોપેન માટે પણ આ જ આલેખ છે એ જોવા મળશે. પ્રોપેન માટે પણ એક્ઝેક્ટ આ જ આલેખ જોવા મળશે. એટલે ખાલી હાઇડ્રોજનને ઉતારી અને અહીંયા હું મૂકી દો મિથાઇલ ગ્રુપ. તો આ પ્રોપેન માટેનો ડાયાગ્રામ છે એ બની ગયો. ઓકે, પ્રોપેન માટેના ન્યુમેન પ્રોજેક્શન, સોહર્સ પ્રોજેક્શન અને એનો તો કે આ પ્રકારનો એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ. ઓકે, આ એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ ઉપરથી આપણને આની સ્ટેબિલિટીનો અંદાજ આવશે. સ્ક્યુ ફોર્મની સ્ટેગર્ડ ફોર્મની સ્ટેબિલિટી સૌથી વધુ છે, એટલે એની પોટેન્શિયલ એનર્જી સૌથી ઓછી. ઇક્લિપ્સ ફોર્મ છે એની એનર્જી સૌથી હાઈ છે, પોટેન્શિયલ એનર્જી, એટલે એની સ્ટેબિલિટી સૌથી ઓછી. અને વચ્ચેના જે સ્વરૂપો છે એ બધા સ્ક્યુ ફોર્મ હશે. વચ્ચેના સ્વરૂપો છે એ કયા ફોર્મ હશે? સ્ક્યુ ફોર્મ. ચાલો, તો ઇથેન, મિથેનમાં તો જોવા નથી મળતું. ઇથેન અને પ્રોપેનની અંદર આ પ્રકારે ન્યુમેન અને સોહર્સ પ્રોજેક્શન દર્શાવી શકાય. હવે આપણે કોઈ પણ એક પ્રોજેક્શન દર્શાવશું બેમાંથી. બેની કહેવાની વાત એક જ છે. ક્લિયર? બેમાંથી કોઈ એક પ્રોજેક્શન દર્શાવશું અને બ્યુટેનની વાત કરશું. બ્યુટેનમાંથી ઘણા બધા સ્વરૂપો મળશે. ચાલો જોઈએ. અને બ્યુટેન ખાસ અહીંયા સમજવા લાયક કોઈ હોય તો એ બ્યુટેન છે. ચાલો, આને પોઝ કરીને નોટ કરી લેજો. ઇથેન, પ્રોપેન, એના પછી થર્ડ છે બ્યુટેન. ચાલો, તો અહીંયા લખું છું બ્યુટેન. આપણે બ્યુટેનના બધા જ કન્ફર્મર દોરવાના છે અને એની સાપેક્ષ સ્થાયિકતા છે એ જોવાની છે. એટલે બહુ સરસ મજાનું એક્ઝામ્પલ અને વારંવાર જેથી પ્રશ્નો છે એ આવવાની શક્યતા હોય એવો બ્યુટેન. તો બ્યુટેન જનરલી આપણે એને આમ લખીએ છીએ CH3 CH2 CH2 CH3. ચાલો, આમાં કયા કાર્બનના રોટેશનથી આપણને કન્ફર્મર મળશે? તો કે આને હું 1 નંબરનો કાર્બન કહું, આને 2 નંબરનો કાર્બન કહું. ચાલો, એના હવે એક જ પ્રકારનું પ્રોજેક્શન આપણે દોરશું. ઓકે, ન્યુમેન પ્રોજેક્શન. તો આ 1 નંબર કાર્બન લખેલો છે એને હું અહીંયા દોરું છું. આ આપણો 1 નંબરનો કાર્બન છે. એની સાથે 2 હાઇડ્રોજન અને એક મિથાઇલ ગ્રુપ છે. એક મિથાઇલ ગ્રુપ એને એમી લખું અને 2 હાઇડ્રોજન. ચાલો, 2 નંબરના કાર્બનને હું સર્કલથી દર્શાવીશ જે આની પાછળ છે. એમાં પણ 2 હાઇડ્રોજન અને એક મિથાઇલ ગ્રુપ છે. તો એક આ સ્વરૂપ આપણને મળશે જે એમીની પાછળ એમી, એચની પાછળ એચ, એચની પાછળ એચ આવેલ છે. 2 મોટા મોટા ગ્રુપ એકબીજાની નજીક છે. ચાલો, હવે આને 60 ડિગ્રીનું રોટેશન આપીએ. 60
ડિગ્રી. તો શું થશે? તો કે આગળના કાર્બનને આપણે પકડી રાખીએ, એના ઉપર અહીંયા એમી છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે. સર્કલવાળા પાછળના કાર્બનને હું રોટેશન આપું છું. કેટલું આપું છું? 60 ડિગ્રી. એટલે એમીથી 60 ડિગ્રીએ જશે, એટલે એમી અહીંયા આવશે. એ જ સમયે આ હાઇડ્રોજન અહીંથી 60 ડિગ્રી જાહે, આ હાઇડ્રોજન બ્લુવાળો અહીંથી 60 ડિગ્રી જાહે. એટલે આ પ્રકારે એના 3 આમ મળશે. અહીંયા એમી વચ્ચેનો ડાયહેડ્રલ કોણ, મરોડી કોણ, એને વિકૃતિ કોણ પણ કહે છે. આવા અલગ અલગ નામથી ઓળખાય છે. તો અહીંયા એ એંગલ 0 છે, અહીંયા 60 ડિગ્રી છે. ઓકે, હજી આને 60 ડિગ્રીનું રોટેશન આપો તો શું મળે? જો ઓના કરતાં કંઈક જુદું થાય છે, ઇથેન અને પ્રોપેન કરતાં 60 ડિગ્રી, પણ ટોટલ 60 અને 60 એટલે 120 ડિગ્રી થાય. આના અનુસંધાને કેટલું થાય? 120. પણ આમાંથી કેટલું થાય? 60 ડિગ્રી. ચાલો, તો એમાં આ એમી આમનમ રહે, એ જ રીતે આ હાઇડ્રોજન આટલું આમનમ છે. ઓકે, પરંતુ અહીંયા આગળ આ જે સેકન્ડ નંબરનો કાર્બન છે એનું કોન્ફિગ્યુરેશન અલગ મળશે. આને 60 ડિગ્રી આવશે એટલે આ હાઇડ્રોજનની પાછળ જતો રહે એમી. આ હાઇડ્રોજન એ આની પાછળ જતો રહે, એટલે એને આમ દોરીએ છીએ આપણે, અને આ હાઇડ્રોજન આની પાછળ જતો રહે. એટલે આને આ છે સરખા ઇક્લિપ્સ છે, પણ આમાં મોટા મિથાઇલની પાછળ, મોટા ગ્રુપની પાછળ જ મોટું ગ્રુપ છે. અહીંયા જો હાઇડ્રોજનની આગળ મિથાઇલ છે, અહીંયા મિથાઇલની આગળ મિથાઇલ છે. એટલે અહીંયા તો કે બંને મિથાઇલ ગ્રુપ આમ છે. આ ફોર્મની અંદર શું છે? બે મિથાઇલ ગ્રુપ આમ છે. ક્લિયર? એકબીજાની પાછળ. જ્યારે બીજા ફોર્મમાં શું છે? તો કે આગળ મિથાઇલ છે અને પાછળ હાઇડ્રોજન છે. તો આ બે ફોર્મ આમ તો એકબીજાથી અલગ છે, બે ઇક્લિપ્સ જ છે. પણ આ મોટાની પાછળ મોટો, એટલે આને ફુલ્લી ઇક્લિપ્સ કહેવાય, આને પાર્શિયલ ઇક્લિપ્સ કહેવાય. અને આ જે સ્વરૂપ છે કે મિથાઇલથી 60 ડિગ્રી છે, એને એક અલગ નામ આપવામાં આવે છે, ગોચ સ્વરૂપ. ગોચ સ્વરૂપ કહે છે એને. એટલે હું આના નામ લખું તો કે આને શું કહેવામાં આવે છે? ફુલ્લી, સંપૂર્ણ ઇક્લિપ્સ. સંપૂર્ણ ઇક્લિપ્સ, ફુલ્લી ઇક્લિપ્સ, ફુલ્લી ઇક્લિપ્સ. આને કહેવાય છે આંશિક ઇક્લિપ્સ, આંશિક ઇક્લિપ્સ અથવા પાર્શિયલી ઇક્લિપ્સ, પાર્શિયલી ઇક્લિપ્સ. અને આ સ્વરૂપને ગોસ સ્વરૂપ કહે છે. ગોસ સ્વરૂપ આખું અલગ છે. ગોચ સ્વરૂપ, ગોચ, ગોચ સ્વરૂપ, ગોચ ફોર્મ. અને ફુલ્લી ઇક્લિપ્સ, પાર્શિયલી. હજી 60 ડિગ્રીનું પરિભ્રમણ આપો તો આને. ચાલો, 60 ડિગ્રી, 60 ડિગ્રી એટલે ટોટલ 180 ડિગ્રી થાય છે. ચાલો, આગળનો કાર્બન એને તો એમને પકડી જ રાખ્યો છે, એટલે એમી અહીંયા, હાઇડ્રોજન અહીંયા, હાઇડ્રોજન અહીંયા. પાછળના કાર્બનને 60 ડિગ્રીનું રોટેશન મારીએ છીએ. આ એમી અહીંયા તો પાછળ, એ આનાથી 60 ડિગ્રી આવશે, આનાથી 60 ડિગ્રી એમી. હાઇડ્રોજન આની પાછળ તો એ અહીંયા 60 ડિગ્રીએ જશે, અને આ હાઇડ્રોજન એમીની પાછળ તો એ 60 ડિગ્રી આવશે. આ અને આ અલગ છે, આ ગોચ છે. મિથાઇલ 60 ડિગ્રી છે, આમાં મિથાઇલ હાઇડ્રોજન 60 ડિગ્રી છે, અને મિથાઇલ 180 ડિગ્રી છે. એટલે આને કહેવામાં આવે છે એન્ટી સ્ટેગર્ડ. એટલે આ સ્ટેગર્ડ તો છે, દૂર છે. મોટા સમૂહ એકબીજાથી દૂર હોય ત્યારે એને સ્ટેગર્ડ કહેવાય. ક્લિયર? પણ મહત્તમ દૂર હોય ત્યારે એને એન્ટી સ્ટેગર્ડ અથવા એન્ટી ફોર્મ કહે છે. આને શું કહે છે? એન્ટી સ્વરૂપ, એન્ટી સ્ટેગર્ડ અથવા એન્ટી સ્વરૂપ, એન્ટી સ્ટેગર્ડ અથવા એન્ટી પણ ખાલી બોલવામાં આવે છે. ચાલો, તો અહીંયા આપણને 4 અલગ અલગ સ્વરૂપ મળ્યા: સંપૂર્ણ ઇક્લિપ્સ, ગોસ, આંશિક ઇક્લિપ્સ અને એન્ટી સ્વરૂપ. આની સ્ટેબિલિટી જોવી છે. ચાલો જોઈએ આની સ્ટેબિલિટી. તો
સ્ટેબિલિટી, સ્થાયિકતા. તો જુઓ ભાઈ, અહીંયા મોટા મોટા સમૂહ એકબીજાની નજીક છે એટલે આનો ડાયહેડ્રલ કોણ 0 છે. અહીંયા એ બે ગ્રુપનો 60 ડિગ્રી છે. અહીંયા મોટો, અહીંયા સમૂહ નજીક નજીક, અહીંયા સમૂહ નજીક નજીક, એટલે આ બે ઇક્લિપ્સ, અને ઇક્લિપ્સની સ્ટેબિલિટી સૌથી ઓછી હોય. પણ અહીંયા મોટા મોટા ગ્રુપ એકબીજાની આગળ પાછળ છે, અને અહીંયા એક મોટો ગ્રુપ ને પાછળ હાઇડ્રોજન એટલે નાનું ગ્રુપ છે, એટલે આના કરતાં આની સ્ટેબિલિટી વધુ હશે. એટલે પહેલાં આવશે ફુલ્લી ઇક્લિપ્સ, એના કરતાં વધુ સ્ટેબલ છે પાર્શિયલ ઇક્લિપ્સ, એના કરતાં વધુ સ્ટેબલ આ ગોચ અને આ એન્ટી. તો ગોચની અંદર મિથાઇલ 60 ડિગ્રી છે, અહીંયા મિથાઇલ હાઇડ્રોજન 60 ડિગ્રી અને મિથાઇલ 180 ડિગ્રી છે. ક્લિયર? એટલે અહીંયા અપાકર્ષણ સૌથી ઓછું હશે. આની વચ્ચે હજી અપાકર્ષણ થાય. મિથાઇલ છે, અહીંયા મિથાઇલ હાઇડ્રોજન છે. તો એના પછી આવશે ગોચ સ્વરૂપ, અને સૌથી હાઈએસ્ટ સ્ટેબલ આવશે એન્ટી ફોર્મ. ક્લિયર? એટલે ફુલ્લી ઇક્લિપ્સ સૌથી ઓછું સ્ટેબલ, આંશિક ઇક્લિપ્સ એના કરતાં વધારે સ્ટેબલ, ગોસ એનાથી વધુ સ્ટેબલ, અને એન્ટી સૌથી સ્ટેબલ. તો સૌથી લીસ્ટ સ્ટેબલ છે ફુલ્લી ઇક્લિપ્સ, અને સૌથી હાઈએસ્ટ સ્ટેબલ છે એન્ટી. એન્ટી સ્ટેગર્ડ કે અથવા એન્ટી પણ એને ઘણી વખત બોલે છે. ચાલો, ક્લિયર છે? સ્ટેબિલિટીની વાત થઈ. અહીંયા તો કે તમે અપાકર્ષણની વાત પણ કરી શકો. અપાકર્ષણ, રિપલ્શન. અપાકર્ષણ, અપાકર્ષણ ક્યાં સૌથી વધુ હશે? તો કે ફુલ્લી ઇક્લિપ્સ. ફુલ્લી ઇક્લિપ્સમાં અપાકર્ષણ સૌથી હાઈએસ્ટ, એટલે તેની સ્ટેબિલિટી સૌથી ઓછી છે. તો અપાકર્ષણમાં આનાથી ઉલટો ક્રમ આવશે, પછી ઇક્લિપ્સ, પછી ગોસ, અને સૌથી ઓછું અપાકર્ષણ એન્ટી ફોર્મમાં હશે, એટલે એની સ્ટેબિલિટી સૌથી વધુ છે. ચાલો, આટલી વાત ક્લિયર થઈ છે. તો બ્યુટેનના, જોકે આની વચ્ચે સમઘટક મળે. આ મિથાઇલ 0 ડિગ્રી જાય છે, મિથાઇલ વચ્ચેનો કોણ કેટલો છે? 0 ડિગ્રી. અહીંથી 0.5 ડિગ્રી, 1 ડિગ્રી, 1.5 ડિગ્રી, 2 ડિગ્રી, 2.5 ડિગ્રી, 3 ડિગ્રી, 25 ડિગ્રી, 35 ડિગ્રી, 45 ડિગ્રી, 55 ડિગ્રી, 56 ડિગ્રી, 59 ડિગ્રી અને 60 ડિગ્રી ત્યારે ગોસ આવે છે. તો વચ્ચેના જે સ્વરૂપ છે એ સ્ક્યુ ફોર્મ કહેવાય. વચ્ચેના ફોર્મ છે એના બધાને કેવા કહેવો? અહીંયાથી 60 સુધીના સ્ક્યુ ફોર્મ. વળી પાછા અહીંયા 60થી આની વચ્ચે આવે છે, એટલે આમ આવે છે ને, તો એની વચ્ચેના ફોર્મ છે એને પણ સ્ક્યુ ફોર્મ કહેવામાં આવે છે. એટલે અહીંયા સ્ક્યુ ફોર્મ મળે, અહીંયા સ્ક્યુ ફોર્મ મળે, અહીંયા પણ સ્ક્યુ ફોર્મ મળશે. માની લો કે આ મિથાઇલ, હાઇડ્રોજનની પાછળ મિથાઇલ છે, એ મિથાઇલ આગળ જતો 60 ડિગ્રીએ પૂગે, તો અહીં વચ્ચેના જેટલા પણ ફોર્મ મળે છે એ બધાને સ્ક્યુ ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હવે આનો એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ, ઉર્જા આલેખ, આનો ઉર્જા આલેખ. તો અહીંયા આપણે લઈએ છીએ પોટેન્શિયલ એનર્જી, અને અહીંયા આગળ આપણે લઈએ છીએ ડાયહેડ્રલ અથવા મરોડી કોણ. અહીંયા લઈએ છીએ પોટેન્શિયલ એનર્જી, અને અહીંયા લઈએ છીએ ડાયહાઇડ્રલ કોણ, જેને મરોડી કોણ પણ કહે છે, અને દ્વિસમતલ કોણ પણ કહે છે. કારણ કે આ સમતલ છે આગળનું, એની પાછળનું આ સમતલ છે. આ બે સમતલ એકબીજાથી આમ થાય છે, એટલે સમતલ કોણ પણ કહે છે. દ્વિસમતલ, બે સમતલ વચ્ચેનો ખૂણો, એટલે એને દ્વિસમતલ કોણ તરીકે ઓળખવામાં આવે. અલગ અલગ નામ છે. ડાયહેડ્રલ કોણ કયો, મરોડી કોણ કયો, દ્વિસમતલ કોણ કયો. આને વિકૃતિ કહેવાય, મરોડી વિકૃતિ. અહીંથી આ પાછળ આમ ગયો તો આ વિકૃતિ વધી. ક્લિયર? એટલે એને મરોડી વિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો, અહીંયા 4 અલગ અલગ ફોર્મ છે: સંપૂર્ણ ઇક્લિપ્સ, ગોસ, આંશિક ઇક્લિપ્સ અને એન્ટી. આપણે તો કે અહીંયા સ્થાયિકતાની વાત કરી ને અપાકર્ષણની વાત કરી, તો આપણે જાણીએ છીએ જેનું અપાકર્ષણ સૌથી મહત્તમ હોય એની પોટેન્શિયલ એનર્જી સૌથી ઊંચી હોય. તો અપાકર્ષણ સૌથી મહત્તમ ક્યાં છે? તો કે અપાકર્ષણ સૌથી મહત્તમ છે ફુલ્લી ઇક્લિપ્સ. એટલે અહીંયા આવશે ફુલ્લી ઇક્લિપ્સ. અહીંયા કયું ફોર્મ છે? ફુલ્લી ઇક્લિપ્સ. એના કરતાં ઓછું પાર્શિયલી ઇક્લિપ્સ. તો અહીંયા આગળ આવશે પાર્શિયલી ઇક્લિપ્સ, પાર્શિયલી ઇક્લિપ્સ.
એના કરતાં ઓછું અપાકર્ષણ છે ગોસ, તો આ ગોસ ફોર્મ છે. અને સૌથી ઓછું અપાકર્ષણ છે એન્ટી, એટલે એની સ્ટેબિલિટી સૌથી ઓછી. હવે સમજો, અહીંયા હું લખું છું ડાયહેડ્રલ કોણ, અહીંયા 0, અહીંયા 60 ડિગ્રી, અહીંયા 120 ડિગ્રી અને અહીંયા 180 ડિગ્રી, 180 ડિગ્રી. ચાલો ભાઈ, 0 ડિગ્રી એ કયું ફોર્મ છે? મિથાઇલ મિથાઇલનો 0 ડિગ્રી. તો કે મિથાઇલ મિથાઇલનો 0 ડિગ્રી ફુલ્લી ઇક્લિપ્સ, એટલે અહીંયા હશે. ત્યાંથી 60 ડિગ્રીનું પરિભ્રમણ કરાવતા એ ક્યાં આવે છે? ગોસ ફોર્મમાં, એટલે અહીંયા આવશે. મતલબ અહીંયા. તો અહીંયાથી આલેખ પહેલાં આમ આવશે, અહીંયા. ક્લિયર? ગોસ ફોર્મથી 60 ડિગ્રીનું પરિભ્રમણ કરાવતા આંશિક ઇક્લિપ્સ, એટલે અહીંયાથી 60 ડિગ્રી એટલે 120, 120 એ ક્યાં જાય? આંશિક ઇક્લિપ્સ. આંશિક ઇક્લિપ્સમાંથી છેલ્લે એ ક્યાં જાય છે? એન્ટી. અને એન્ટી આ છે, એટલે 120 ડિગ્રીએ, સોરી 180 ડિગ્રીએ એ ક્યાં જાય? એન્ટી. એન્ટીમાંથી પાછો ક્યાં આવશે? આમ ફરશે, એટલે ફરી પાછો આંશિક ગોસ, સોરી ગોસમાં આવશે, સોરી આંશિક ઇક્લિપ્સમાં આવશે. અહીંથી આ ક્યાં જાય? આંશિક ઇક્લિપ્સ. ક્લિયર? આંશિક ઇક્લિપ્સમાં જાય. અને સમજો આમ વળી પાછો એ ક્યાં જાય? ગોસમાં આવશે. વળી પાછો એ ક્યાં જાય? ગોસ. ગોસમાંથી વળી પાછો ફુલ્લી ઇક્લિપ્સમાં આવશે. ઓકે, તો ડાયહેડ્રલ કોણ 0 છે ત્યારે ફુલ્લી ઇક્લિપ્સ. ડાયહેડ્રલ કોણ 60 ડિગ્રીનો બન્યો ત્યારે ક્યુ ફોર્મ આવ્યું? ગોસ ફોર્મ. ડાયહેડ્રલ કોણ 120નો બન્યો ત્યારે ક્યુ આવ્યું? તો કે આંશિક ઇક્લિપ્સ. ડાયહેડ્રલ કોણ 180નો બન્યો ત્યારે ક્યુ ફોર્મ આવ્યું? એન્ટી સ્વરૂપ. ચાલો, તો આનો એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ છે. આનો એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ છે. અહીંથી આમ આવશે. ઓકે, ચાલો, એનર્જી પ્રોફાઇલ ડાયાગ્રામ. તો આ છે બ્યુટેન. એટલે તમને એમ કહે કે બ્યુટેનનો કયો કન્ફર્મર સૌથી સ્થાયી છે? તો આપણે કહેવું એન્ટી સૌથી સ્થાયી, એન્ટી છે. સૌથી ઓછો સ્થાયી, સૌથી ઓછો સ્થાયી કયો છે? ફુલ્લી ઇક્લિપ્સ. ગોસ અને આંશિક ઇક્લિપ્સ એની વચ્ચે આવશે. ચાલો, ક્લિયર? અને પોઝ કરી નોટ કરજો, અને પોઝ કરી અને નોટ કરો. તો બ્યુટેનની અંદર આવા 4 સમઘટક મળશે, જેની સ્ટેબિલિટી આપણે આ મુજબ કહી શકશું. ઓકે, ચાલો. હવે અહીંયા પ્રશ્ન થાય કે શું ભાઈ, હંમેશા જો ઇક્લિપ્સ ફોર્મ છે ને એ તો હંમેશા ઓછા સ્ટેબલ જ હશે. ઇક્લિપ્સ ફોર્મ હંમેશા ઓછા સ્ટેબલ જ હશે. પણ શું ગોસ કરતાં એન્ટી હંમેશા સ્ટેબલ હોય? ગોસ કરતાં એન્ટી હંમેશા સ્ટેબલ હોય? વધારે સ્ટેબલ જ હોય? સમજીએ. બ્યુટેનમાં તો આવું બન્યું છે. ઓકે, અહીંયા હું એક વાક્ય લખું છું, સાંભળજો. કોમનલી, સામાન્ય રીતે સ્થાયિત્વનો ક્રમ તો કે આ મુજબ છે. એન્ટી સૌથી વધુ સ્થાયી, ગોસ એના કરતાં ઓછું, પાર્શિયલી ઇક્લિપ્સ એના કરતાં ઓછું અને ફુલ્લી ઇક્લિપ્સ સૌથી ઓછું. પરંતુ જ્યારે 2 કાર્બન પર રહેલા સમૂહ વચ્ચે હાઇડ્રોજન બંધ બનતો હોય, હાઇડ્રોજન બંધ રચાતો હોય, ત્યારે ગોસ છે એ એન્ટી કરતાં વધુ સ્ટેબલ બને. ગોસ છે એ એન્ટી કરતાં વધુ સ્થાયી બનશે. એટલે ગોસ છે એ વધારે સ્થાયી બનશે. કોના કરતાં? એન્ટી કરતાં. સમજો. હવે દાખલા તરીકે 1-2 એક્ઝામ્પલ આપું તમને, કહું, ક્વેશ્ચન લખું. ક્વેશ્ચન 2,3 ડાયબ્રોમો બ્યુટેનનો સૌથી સ્થાયી કન્ફર્મર કયો હશે?
અથવા કન્ફર્મર દોરો. નંબર 1. ક્વેશ્ચન નંબર 2 આપો. બ્યુટેન 2,3 ડાયોલ નો સૌથી સ્થાયી કન્ફર્મર દોરો, રોટામર્સ. ચાલો, પહેલો ક્વેશ્ચન છે 2,3 ડાયબ્રોમોબ્યુટેન. હવે 2,3 ડાયબ્રોમોબ્યુટેન, તો 2,3 ડાયબ્રોમોબ્યુટેન એટલે બ્યુટેન CH3 CH CH CH3, 2 ઉપર બ્રોમિન અને 3 ઉપર બ્રોમિન. તો આ 2,3 ડાયબ્રોમોબ્યુટેન છે. અને બ્યુટેન 2,3 ડાયોલ, તો બ્યુટેન એટલે 4 કાર્બન, એમાં 2 અને 3 ઉપર 2 OH, એટલે આ થઈ ગયો બ્યુટેન 2,3 ડાયોલ. સમજો, અહીંયા BR વચ્ચે કોઈ જાતનો હાઇડ્રોજન બંધ રચાતો નથી. હાઇડ્રોજન બંધની કન્ડિશન છે ક્યારે રચાય, તો કે F સાથે હાઇડ્રોજન જોડાયેલ હોય, અથવા N સાથે હાઇડ્રોજન જોડાયેલ હોય, અથવા O સાથે હાઇડ્રોજન જોડાયેલ હોય, ત્યારે આની વચ્ચેના, તો કે વિદ્યુત ઋણતાના તફાવતને લીધે ફ્લોરિન આંશિક નેગેટિવ આંશિક પોઝિટિવ, આંશિક નેગેટિવ આંશિક પોઝિટિવ, આંશિક નેગેટિવ આંશિક પોઝિટિવ બને. ત્યારે આવા બંધ ધરાવતા હાઇડ્રોજન વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થાય છે. આગળ ઉપર કેમિકલ બોન્ડિંગમાં હાઇડ્રોજન બંધ ક્યાં રચાય આપણે શીખી ગયા. તો અહીંયા કોઈ હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. આ કાર્બનને હું ફર્સ્ટ કાર્બન કહું અને આ કાર્બનને હું સેકન્ડ નંબરનો કાર્બન કહું. તો ફર્સ્ટ નંબરના કાર્બનને હું દોરું છું, સમજો. એક હાઇડ્રોજન, એક બ્રોમિન ને એક મિથાઇલ છે. એક મિથાઇલ છે, એક હાઇડ્રોજન છે અને એક બ્રોમિન છે. ચાલો, હવે પાછળનો કાર્બન, જેને આપણે સર્કલ વડે દર્શાવશું ન્યુમેન પ્રોજેક્શનમાં, એમાં પણ એક બ્રોમિન, એક હાઇડ્રોજન ને એક મિથાઇલ છે. તો મિથાઇલને મિથાઇલથી વધુમાં વધુ દૂર રાખવું તો ઓછામાં ઓછું અપાકર્ષણ થાય. બ્રોમિનને બ્રોમિનથી વધુમાં વધુ દૂર રાખવું તો ઓછામાં ઓછું અપાકર્ષણ. અને હાઇડ્રોજનને, તો આ કયું ફોર્મ થયું? એન્ટી ફોર્મ થયું. મિથાઇલથી મિથાઇલ એન્ટી છે, Br થી Br એન્ટી છે. એટલે આનું આ ફોર્મ સૌથી સ્ટેબલ હશે, સૌથી વધુ સ્થાયી કન્ફર્મર, તો કે આ છે. અને આને એન્ટી કન્ફર્મર કહી શકાય, કારણ કે મિથાઇલથી મિથાઇલ એન્ટી છે, બ્રોમિનથી બ્રોમિન એન્ટી છે, સામે સામે છે. એટલે આને એન્ટી કન્ફર્મર કહી શકાય. ઓકે, હવે અહીંયા આવી જાઓ. બ્યુટેન 2,3 ડાયોલ, તો આપણે જાણીએ છીએ કે અહીંયા હાઇડ્રોજન બંધની રચના થાય એવું છે. જો આમ છે, આંશિક નેગેટિવ આંશિક નેગેટિવ, આંશિક પોઝિટિવ આંશિક પોઝિટિવ. તો આનો હાઇડ્રોજન આંશિક પોઝિટિવ આની સાથે હાઇડ્રોજન બંધ રચી શકે એમ છે. તો આને હું 1 નંબરનો કાર્બન કહું, આને હું 2 નંબરનો કાર્બન કહું. ચાલો 1 નંબરનો કાર્બન દોરીએ. ઓકે, એની સાથે એક મિથાઇલ, એક હાઇડ્રોજન ને એક OH ગ્રુપ છે. તો એક અહીંયા દોરીશ મિથાઇલ, એક હાઇડ્રોજન અને એક OH ગ્રુપ. ચાલો, ક્લિયર છે. હવે આ સેકન્ડ નંબરનો હાઇડ્રોજન, જેને સર્કલ વડે દર્શાવીએ છીએ, એમાં મિથાઇલ મિથાઇલથી એન્ટી પોઝિશનમાં હોય. અથવા સમજો કે અહીંયા હું લખું મિથાઇલ, અહીંયા હું લખીશ OH અને અહીંયા હું લખીશ હાઇડ્રોજન. ચાલો, ક્લિયર છે. આનું આ ફોર્મ સૌથી સ્ટેબલ હશે. મિથાઇલથી મિથાઇલ એન્ટીમાં છે અને OH થી OH ગોચમાં છે. જો 60 ડિગ્રી, આ 120 ડિગ્રી, 180 ડિગ્રી, એટલે આની વચ્ચેનું અપાકર્ષણ ન્યૂનતમ થાય. આ બે વચ્ચે અપાકર્ષણ થાય, પણ આની અને આની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, H બોન્ડ. અને ત્યારે તો કે આ કન્ડિશનમાં ગોચ છે એ વધુ સ્ટેબલ બને છે એન્ટી કરતાં. એન્ટી કરતાં ગોચ ફોર્મ છે એ કેવું બનશે? સ્ટેબલ. એટલે આ હોય જો અહીંયા હોત તો એ લીસ્ટ સ્ટેબલ થાય. આમ તો આનું એન્ટી દોરવું હોય તો આમ દોરી શકાય. માની લો કે આનું એન્ટી સ્વરૂપ કેમ દોરાય? તો કે અહીંયા Me, અહીંયા H, અહીંયા OH. OHની વિરુદ્ધમાં OH લઈ જાઓ એટલે અહીંયા OH, મિથાઇલની વિરુદ્ધમાં મિથાઇલ અને હાઇડ્રોજનની વિરુદ્ધમાં, તો અહીંયા હાઇડ્રોજન બંધ બની શકતો નથી. એટલે આને હું કહું એન્ટી અને આને હું કહું ગોચ. તો ગોચ છે એ એન્ટી કરતાં વધુ, કારણ કે અહીંયા હાઇડ્રોજન બંધ સંભવી શકે, અહીંયા H બોન્ડ શક્ય બનતો નથી. ચાલો, ક્લિયર છે. તો જ્યાં હાઇડ્રોજન બંધ રચાતો હોય એવી જગ્યાએ તો કે અહીંયા ચેન્જ આવશે. ક્યાં ચેન્જ આવશે? જનરલી આ રાઈટ છે,
સામાન્ય રીતે સ્થાયિકતાનો ક્રમ આ છે, પણ જ્યારે બે કાર્બન ઉપર રહેલા સમૂહ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, જો આની નાની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય, ત્યારે આ સાચું છે. ગોસ ફોર્મ છે એ એન્ટી કરતાં વધારે સ્ટેબલ થશે. ગોચ ફોર્મ એન્ટી કરતાં વધારે સ્ટેબલ થશે. એટલે આના કરતાં આ એન્ટી ફોર્મ છે, આ ગોચ, તો આની સ્ટેબિલિટી વધશે. પણ ક્યારે? જ્યારે હાઇડ્રોજન બંધની રચના થતી હોય ત્યારે. ચાલો, ક્લિયર છે આટલી વાત? ચાલો, હજી બે ક્વેશ્ચન આપું, સાંભળજો. દાખલા તરીકે ક્વેશ્ચન સ્વરૂપે જઈને લખું છું. આમ તો આ ક્વેશ્ચનથી આપણે ગોસ અસર સમજવાના છીએ. ગોસ અસર, જે હાઇડ્રોજન બંધવાળી વાત હતી એને ગોસ ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને શું કહે છે? ગોસ અસર. ગોસની અંદર હાઇડ્રોજન બંધ રચાય છે એટલે એને ગોસ ઇફેક્ટ કહે છે. ચાલો, અહીંયા હું ક્વેશ્ચન લખું છું. દાખલા તરીકે ક્વેશ્ચન છે કે નીચે આપેલ પરિસ્થિતિમાં નીચેના સંયોજનોના કયા સ્વરૂપ વધુ સ્થાયી હશે? હવે સમજો, અહીંયા આપણે કન્ફર્મર દોર્યા વગર જ કહેવા છે. એમાં પહેલું લખું છું. પહેલું સંયોજન છે CH2NH2 CH2NH2 અને બીજું સંયોજન છે CH2CH2 C ડબલ બંધ H C ડબલ O H. ઇથિલિન, સોરી, એને કહેવામાં આવે છે બ્યુટેન ડાયોઇક એસિડ, અને આ છે ઇથેન 1,2 ડાયએમાઇન. પણ અહીંયા કન્ડિશન છે એ ઓછા પીએચ મૂલ્ય એ અને બી વધુ પીએચ મૂલ્ય એ. અહીંયા હું બે કન્ડિશન લગાવી દઉં. ઓછા પીએચ મૂલ્ય એ અને બી મૂકી દઉં વધુ પીએચ મૂલ્ય એ. આ સંયોજન ઓછા પીએચ મૂલ્ય અને વધુ પીએચ મૂલ્યે કયા કન્ફર્મર સ્ટેબલ હશે? સમજો, લો પીએચ અને હાઈ પીએચ, લો પીએચ અને હાઈ પીએચ, કયું આનું કન્ફર્મર છે એ સ્ટેબલ હશે? હવે પીએચ, તો કે પીએચ માપક્રમ 1 થી 14 છે. જો 7 થી ઓછી પીએચ હોય તો એસિડ, 7 થી વધુ પીએચ હોય તો બેઝ. સમજો, એસિડ હંમેશા પ્રોટોન દાતા હોય અને બેઝ છે હંમેશા પ્રોટોન સ્વીકારતો હોય. બેઝ શું કરે? પ્રોટોન સ્વીકારે. ઓકે, એસિડ પાસેથી પ્રોટોન મેળવી શકાય અને બેઝને પ્રોટોન આપી શકાય. મતલબ મીડિયા છે. દાખલા તરીકે એસિડિક મીડિયા કે એટલે અહીંયાથી પ્રોટોન મળતો હોય. બેઝિક મીડિયા હોય તો એ પ્રોટોન ગ્રાહ્ય હોય. ક્લિયર? આટલી વાત ક્લિયર રાખજો. હવે આ સંયોજન હું ઓછા પીએચ મૂલ્ય એટલે કે એસિડિક મીડિયમમાં લઉં કે જ્યાં H+ હાજર છે. તો H+ હાજર હશે તો આ એમાઇન છે, બેઝ છે. કારણ કે આમાં નાઇટ્રોજન પાસે લોન પેર છે, જેની પાસે લોન પેર હોય ને લુઈસ બેઝ કહેવાય. એટલે એસિડિક મીડિયામાં H+ મળે છે તો આ H+ સ્વીકારશે. એટલે આ સંયોજન ખરેખર આમ બની જાય. આને હાઇડ્રોજન સ્વીકાર્યો એટલે એમોનિયમ આયનમાં રૂપાંતર પામ્યું. બેઝિક મીડિયા પીએચ વધુ બેઝિક મીડિયા થાય. અને બેઝિક મીડિયા શું હોય? તો કે પ્રોટોન દાતા ન હોય, પ્રોટોન સ્વીકારતો હોય. હવે બેઝમાં બેઝનું દ્રાવણ બનાવેલું હોય તો કાંઈ કન્ડિશન, કોઈ જાતની રિએક્શન નહીં થાય. એટલે બેઝ મીડિયામાં NH2 નો NH2 જ રહે. ક્લિયર છે? એસિડિક મીડિયામાં એમોનિયા છે, સોરી એમાઇન ગ્રુપ છે એ પ્રોટોન મેળવી અને એમોનિયમ આયનમાં રૂપાંતર પામે. બેઝ માધ્યમમાં આ પ્રોટોન મેળવશે નહીં, કારણ કે બેઝ છે એટલે પ્રોટોન મળતો જ નથી. આ પોતે પ્રોટોન આપી નથી શકતો, પણ એને પ્રોટોન મળતો નથી કારણ કે મીડિયા કેવું થઈ ગયું? બેઝ.
એટલે એસિડિક મીડિયામાં આ પ્રોટોન સ્વીકારી એમોનિયમ આયનમાં રૂપાંતર પામે. બેઝ મીડિયા એટલે કે વધુ પીએચ મૂલ્ય હોય ત્યારે આ સંયોજન આમનમ રહે. આમાં એનાથી ઉલટું થાય, જોજો. ઓછું પીએચ મૂલ્ય એટલે એસિડિક મીડિયા થયું, એસિડિક મીડિયમ. ઓકે, એસિડિક મીડિયમમાં પ્રોટોન મળે, પણ આ પોતે એસિડ છે અને પોતે એસિડ હોય, એસિડ પ્રોટોન ગ્રાહ્ય બની શકશે નહીં. એસિડિક મીડિયા છે, પ્રોટોન મળે છે નો ડાઉટ, પણ આ પ્રોટોન લઈ શકે જ નહીં. આ તો પ્રોટોન આપનાર છે, આ પ્રોટોન સ્વીકારશે નહીં માધ્યમમાંથી. પણ જો માધ્યમ બેઝિક માધ્યમ હોય, બેઝિક મીડિયમ થાય તો આની પાસેથી પ્રોટોન સ્વીકારશે. કોણ સ્વીકારશે? માધ્યમ. એટલે આ કાર્બોક્સિલેટ આયન બની જાય. શું બની જાય? કાર્બોક્સિલેટ આયન. હવે સમજો, આ ગ્રુપ NH2 તો એમાં NHH આમ હશે, NHH. ઓકે, નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે. જો આંશિક ઋણ આંશિક ધન, આંશિક ધન, આંશિક ઋણ આંશિક ધન, આંશિક ધન. તો આની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. એટલે આ ફોર્મ હશે તો આમાં હાઇડ્રોજન બંધ રચાય. પણ NH3 બની ગયો તો હાઇડ્રોજન બંધ રચાતો નથી. અને જ્યારે હાઇડ્રોજન બંધ રચાતો નથી ત્યારે એનું એન્ટી ફોર્મ વધુ સ્ટેબલ હોય. એટલે NH3 અહીંયા આવશે H, અહીંયા આવશે H. આનું એન્ટી ફોર્મ સ્ટેબલ હશે. અહીંયા NH3, કારણ કે આની વચ્ચે તો ધન વચ્ચે મેક્ઝિમમ અપાકર્ષણ થાય ને. આ ધન છે, આ ધન છે, તો મેક્ઝિમમ અપાકર્ષણ. તો ન્યૂનતમ અપાકર્ષણ ક્યારે થાય? તો કે આ બે એકબીજાથી વધુમાં વધુ દૂર રહીએ. એટલે આ કયું ફોર્મ થયું? એન્ટી. એટલે આનું એન્ટી ફોર્મ છે એ સ્ટેબલ હશે. કયો હશે? એન્ટી અથવા એન્ટી સ્ટેગર. આનું એન્ટી ફોર્મ છે એ વધુમાં વધુ સ્થાયી હશે. અને આનું તો કે અહીંયા બે ગ્રુપ છે, પણ આ બે ગ્રુપ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. એટલે આ બંને ગ્રુપ વચ્ચે H બોન્ડ શક્ય છે. આ બે ગ્રુપ વચ્ચે H બોન્ડ શક્ય નથી, એટલે એન્ટી. H બોન્ડ શક્ય હોય તો ગોસ. તો આનું ગોસ ફોર્મ દોરવું હોય તો કે અહીંયા NH2 રાખવું, અહીંયા H રાખવું, અહીંયા H રાખવું. આ કાર્બન એની પાસે બે હાઇડ્રોજન ને એક એમાઇન ગ્રુપ છે. એવી જ રીતે આ પાછળનો કાર્બન એની પાસે પણ બે હાઇડ્રોજન ને એક એમાઇન ગ્રુપ છે. પણ અહીંયા એમાઇન ગ્રુપ છે, આની ગોસ અવસ્થામાં મારે મૂકવું પડશે, કારણ કે આની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય. એટલે આ કઈ અવસ્થા થઈ? ગોચ. તો આનું ગોચ ફોર્મ છે એ સ્ટેબલ હશે, આનું એન્ટી ફોર્મ. એટલે આ સંયોજન જો એસિડિક માધ્યમ હોય, પીએચ મૂલ્ય ઓછું હોય તો એન્ટી સ્ટેબલ હશે. આ જ સંયોજનનું જો બેઝિક માધ્યમ હોય તો એનું ગોચ ફોર્મ છે એ સ્ટેબલ હશે. આમાં એનાથી ઉલટું થાય. આમાં હાઇડ્રોજન બંધ રચાય છે, H બોન્ડ શક્ય છે. આની વચ્ચે તો કે આમાં હાઇડ્રોજન જ નથી, એટલે H બોન્ડ શક્ય નથી. H બોન્ડ શક્ય છે તો ત્યાં કયું ફોર્મ આનું સ્ટેબલ હશે? તો કે આ COOH, આ H અને આ H, આ કાર્બન ઉપર. એ જ રીતે આ સેકન્ડ નંબરનો કાર્બન, તો એમાં જો હું આ સેકન્ડ નંબરનો કાર્બન એમાં COOH અહીંયા મૂકીશ તો આની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાશે. ઓકે, આની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાશે. એટલે આ કયું ફોર્મ થયું? તો કે ગોસ ફોર્મ. એટલે આ સ્ટેબલ હશે. ક્યારે? ઓછા પીએચ, એટલે એસિડિક માધ્યમમાં. એસિડનું એસિડિક માધ્યમમાં ગોચ ફોર્મ સ્વરૂપ હશે. અને એસિડનું બેઝ માધ્યમમાં તો કે આની વચ્ચે H બોન્ડ રચાતો નથી. H બોન્ડ રચાતો ન હોય ત્યારે આ COO માઇનસ, આ H, આ H, બીજા કાર્બનના COO માઇનસ ને બીજા કાર્બન ઉપરના COO માઇનસ ને એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ રાખવો પડશે. ક્લિયર? એટલે આ કયું થયું? એન્ટી ફોર્મ. કયો ફોર્મ થયું? એન્ટી. એટલે આનું તો કે આ સંયોજનનું બેઝિક માધ્યમમાં પ્રોટોન દાન કરી દે. પ્રોટોન દાન કરશે એટલે કાર્બોક્સિલેટ આયન બનશે, જેમાં H બોન્ડ શક્ય નથી, તો એનું એન્ટી ફોર્મ છે એ વધારે સ્ટેબલ હશે. ક્લિયર? એટલે માધ્યમને અનુલક્ષીને પ્રશ્ન પૂછે તો થોડું લોજિક મારવાનું કે બેઝ છે એસિડિક માધ્યમમાં આયન બની જાય, બેઝ છે બેઝિક માધ્યમમાં એમનેમ રહે, એસિડ છે એસિડિક માધ્યમમાં એમનેમ રહે, અને એસિડ છે બેઝ માધ્યમમાં આયન બની જાય, અને આયન વચ્ચે અપાકર્ષણ હોય. ક્લિયર? બાકી આ બે ગ્રુપ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે, કારણ કે આ ગ્રુપમાં આમ છે COOH છે ને, C ડબલ બંધ OOH. માની લો કે અહીંયા સામેથી આવે
સી ડબલ બંધ ઓ ઓ એચ. ક્લિયર? તો આંશિક ધન હશે, આંશિક ઋણ હશે, આની વચ્ચે એચ બોન્ડ, એચ બોન્ડ એટલે કાર્બોક્સિલિક એસિડના OH ગ્રુપ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. એમાઇનના NH વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થાય છે. એટલે હાઇડ્રોજન બંધ જ્યારે રચાય ત્યારે ગોચ ફોર્મ વધારે સ્ટેબલ, હાઇડ્રોજન બંધની રચના ન થાય ત્યારે એન્ટી ફોર્મ વધુ સ્ટેબલ હશે. ક્લિયર? એટલે આ બંને સ્વરૂપો વધારે સ્ટેબલ, કારણ કે એમાં હાઇડ્રોજન બંધ શક્ય છે. જ્યારે હાઇડ્રોજન બંધ શક્ય ન હોય ત્યારે એન્ટી સ્વરૂપ જ વધારે સ્ટેબલ થશે. ચાલો આને પોઝ કરીને નોટ કરો, અને પોઝ કરી નોટ કરો. ચાલો હવે કન્ફોર્મરમાં એક વારંવાર પૂછાતો પ્રશ્ન છે, એ ક્વેશ્ચનને આપણે અહીંયા જોઈ લઈએ અને પછી રોટામર્સ અથવા કન્ફોર્મેશનલ આઇઝોમેરિઝમ છે એને પૂર્ણ કરીએ. હું અહીંયા લખું છું ક્વેશ્ચન. સાયક્લોહેક્ઝેન ક્વેશ્ચન લખું. સાયક્લોહેક્ઝેનના બધા જ કન્ફોર્મર દોરી તેની સાપેક્ષ સ્થાયિત્વતા નક્કી કરો. આમ તો આની સાપેક્ષ સ્થાયિત્વતા નક્કી કરવી એ થિયોરિટિકલી શક્ય જ નથી. એટલે આ પ્રેક્ટિકલી આખો ક્વેશ્ચન છે, એક્સપેરિમેન્ટલ ઉપરથી સાબિત થયેલ વાત છે. સૌથી પહેલાં તો સાયક્લોહેક્ઝેનને આપણે સમજીએ. જનરલી આપણે સાયક્લોહેક્ઝેન દોરીએ છીએ. આની પહેલાં આમ તો એક પ્રશ્ન બીજો સમજી લઈએ, સાંભળજો. ક્વેશ્ચન લખું. નીચેના સંયોજનોની સાપેક્ષ સ્થાયિત્વતા જણાવો. નીચેના સંયોજનો છે એ હું દોરું છું, સાંભળજો. સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્ઝેન. ચાલો, સાયક્લોપ્રોપેન, સાયક્લોબ્યુટેન, સાયક્લોપેન્ટેન અને સાયક્લોહેક્ઝેન. ચાલો, આની સાપેક્ષ સ્થાયિત્વતા હવે સમજો. અહીંયા મારે તો કે આ સંયોજનની અંદર બંધકોણ જાણવા છે. બંધકોણ સમજો તો કે અહીંયા કાર્બન હાઇડ્રોજન કાર્બન વચ્ચેનો આ બોન્ડ એંગલ એ 60 ડિગ્રીનો હશે. 60 ડિગ્રી, 60 ત્રિકોણ છે ને, એટલે અહીંયા 60 ડિગ્રી હશે. અહીંયા ચોરસ છે એટલે આ કેટલો હશે? 90 ડિગ્રી. આ પંચકોણ છે અને પંચકોણનો કોણ કેટલો હોય? 108, 108 ડિગ્રી. અને આ ષટકોણ છે 109.5 ડિગ્રી. હવે સમજો, આમ તો આગળ મેં કીધું હતું કે અહીંયા રહેલો કાર્બન sp3 સંકરણ ધરાવે છે, એટલે એનો બંધકોણ ખરેખર તો 109.5 ડિગ્રીનો હોવો જોઈએ. સમચતુષ્ફલકીય આમ હોય એટલે બંધકોણ કેટલો થવો જોઈએ અવકાશમાં? 109.5 ડિગ્રી. જો એનાથી આ બંધકોણ ઘટે તો એની અંદર ટેન્સિયલ સ્ટ્રેન્થ ઉત્પન્ન થાય, તણાવ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? તણાવ, એટલે ખેંચાણ ઉત્પન્ન થાય છે. તો હું ખેંચાણની વાત કરું તો 109માંથી 109.5 ડિગ્રીથી આ મહત્તમ ઘટેલો છે 60, એટલે અહીંયા ખેંચાણ છે મહત્તમ હશે અને અહીંયા ખેંચાણ એકદમ ન્યૂનતમ હશે. ક્લિયર? અહીં 108 છે એટલે આની અંદર મીડિયમ, આના કરતાં વધુ, આના કરતાં ઓછું ખેંચાણ, એના કરતાં ઓછું ખેંચાણ અને સૌથી ન્યૂનતમ ખેંચાણ હશે. ક્લિયર છે? હવે એની સ્થાયિકતા કેવી હોય? તો મહત્તમ ખેંચાણ હોય
તો સૌથી ઓછો સ્થાયી, સૌથી ઓછો સ્થાયી. અને જે ખેંચાણ કોણ ન્યૂનતમ હોય એ સૌથી વધુ સ્થાયી. ક્લિયર? આટલી વાત પહેલાં ક્લિયર રાખજો કે આ સંયોજનોની સાપેક્ષ સ્થાયિકતા પૂછે તો જ્યાં આને પણ ડાયહેડ્રલ કોણ કહેવાય. આ કોણ છે એ જેમ વધુ એમ ખેંચાણ ઓછું, અને ખેંચાણ ઓછું તો સ્ટેબિલિટી વધુ, ખેંચાણ ઓછું તો સ્ટેબિલિટી વધુ. ચાલો આટલી વાત ક્લિયર છે. એટલે બંધ કોણ વધે છે તો ખેંચાણ છે એ ઘટે છે, ખેંચાણ ઘટે છે તો સ્થાયિકતા વધે છે. ચાલો ક્લિયર? એટલે આની સ્થાયિકતાનો ક્રમ આમ થશે. આના ખેંચાણ અથવા બંધ કોણનો ક્રમ પણ આમ છે, ખેંચાણ કોણનો ક્રમ આમ છે. ચાલો ક્લિયર છે? ખેંચાણ કોણનો ક્રમ આમ છે. અહીંયા ખેંચાણ મહત્તમ, એના કરતાં ઓછું, એના કરતાં ઓછું અને સૌથી ઓછું, એટલે સ્ટેબિલિટી સૌથી વધુ. ચાલો આટલી વાતને ખાસ અહીંયા યાદ રાખજો. એટલે સાયક્લોહેક્ઝેન સૌથી સ્ટેબલ છે. તો શું સાયક્લોહેક્ઝેન એ ખરેખર આવો છે? આપણે આમ જ દોરીએ છીએ સાયક્લોહેક્ઝેનને, આપણે આમ જ પ્રેઝન્ટ કરીએ છીએ. સાયક્લોહેક્ઝેનનું રિપ્રેઝન્ટેશન આપણે આવી જ રીતે કરીએ છીએ. સાયક્લોહેક્ઝેન એટલે આમ છે. આના બધા સાથે બે બે હાઇડ્રોજન છે. હવે તમને પ્રશ્ન થાય કે શું સાયક્લોહેક્ઝેન એટલે આમ હશે? આપણે દોરીએ છીએ આમ જ, પણ હકીકતમાં સાયક્લોહેક્ઝેનનું આઈડિયલ ફોર્મ જ નથી. સાયક્લોહેક્ઝેન આ સ્વરૂપે છે જ નહીં, ષટકોણ સ્વરૂપે મળતો જ નથી સાયક્લોહેક્ઝેન. તો એ કયા ફોર્મમાં મળે છે? તો કે એના અલગ અલગ 4 ફોર્મ છે. સમજીએ આપણે. એટલે સાયક્લોહેક્ઝેન ખરેખર આવો છે જ નહીં, આ તો આપણે દોરવાની સરળતા ખાતર આવો દોરીએ છીએ. પણ સાયક્લોહેક્ઝેન એક્ઝેક્ટલી 4 ફોર્મમાં અસ્તિત્વ ધરાવે છે. એક તો આ ફોર્મ છે, સમજજો. આ ફોર્મ આને ચેર ફોર્મ કહે છે. ચેર સ્વરૂપ, ચેર ફોર્મ. આને શું કહે છે? ચેર સ્વરૂપ. આને હું એ કહું. ચેર એટલે બેહવાની ખુરશી, ખુરશી સ્વરૂપ. આ આમ છે, આ આમ છે અને આ આમ, આ આમ છે અને આ આમ છે. જો ખુરશી કયું ફોર્મ થયું? ખુરશી. આ પીઠ, આ સીટ અને આ પગ. ક્લિયર? ચેર ફોર્મ, ચેર સ્વરૂપ કહેવાય આને. અને આમાં હાઇડ્રોજન આમ નથી હોતા. આમાં હાઇડ્રોજન તો કે બધા જ કાર્બન ઉપર એક એક હાઇડ્રોજન એક્સિયલ પોઝિશનમાં હોય. એચ 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 અક્ષ ઉપર હોય, એને એક્સિયલ કહેવાય. અને જે સમતલમાં હોય એને ઇક્વાટોરિયલ કહેવાય. એને શું કહે છે? ઇક્વાટોરિયલ. એટલે 2 પ્રકારના હાઇડ્રોજન આમાં હોય છે, એ યાદ રાખજો. એક એક્સિયલ, એક્સિયલ અને એક ઇક્વાટોરિયલ. એક્સિયલ હાઇડ્રોજન અને ઇક્વાટોરિયલ હાઇડ્રોજન. ઓકે, આપણે એમાં બહુ પડવું નથી. જ્યારે એની આવશ્યકતા થાય ત્યારે આપણે સમજી લેવું. ટૂંકમાં એક અક્ષ ઉપર હોય અને એક સમતલમાં હોય, એટલે એક્સિયલ અને ઇક્વાટોરિયલ કહેવાય. બીજું આનું એક સ્વરૂપ મળે છે, બીજું એક સ્વરૂપ મળે છે. એ સ્વરૂપને કહે છે બોટ સ્વરૂપ. કેવું સ્વરૂપ કહે છે? બોટ. બોટ જેવું દોરવાનું છે. બોટ ફોર્મ. બી બોટ સ્વરૂપ. ઓકે, આમાં એક્સેલ અને ઇક્વાટોરિયલ હોય. ત્રીજું એક સ્વરૂપ મળે છે, એ હાફ ચેર ફોર્મ છે. હાફ ચેર. સમજો હાફ ચેર શું છે? જો 6 કાર્બન થઈ ગયા હશે. 1 2 3 4 5 અને 6. અને સી કહું હાફ
ચેર સ્વરૂપ, હાફ ચેર સ્વરૂપ. ઓકે, હાફ ચેર સ્વરૂપ. અને એક ચોથું ફોર્મ મળે છે ટ્વિસ્ટ બોટ. ટ્વિસ્ટ બોટ. આમાં 6 કાર્બન થઈ ગયા. 1 2 3 4 5 6. અહીંયા કાર્બન નથી હો, એ એકબીજાની આજુબાજુમાંથી પાસ થાય છે. આમ છે, સમજે? આમ છે, આમ. અહીંયાથી 2 છેડા ઉપર અંબાડો ને અહીંયાથી 2 છેડા ઉપર અંબાડો. ટ્વિસ્ટ બોટ. બોટ આમ છે, અહીંયાથી 2 છેડા ઉપર, અહીંયાથી 2 છેડા ઉપર. ટ્વિસ્ટ બોટમાં આમ છે. ટ્વિસ્ટ બોટ સ્વરૂપ. ડી, ટ્વિસ્ટ બોટ સ્વરૂપ. ચાલો, તો સાયક્લોહેક્સેન હકીકતમાં આ 4 ફોર્મમાં છે, આ ફોર્મમાં છે જ નહીં. એટલે સાયક્લોહેક્સેનને ભલે આપણે દોરશો આમ જ, નો ડાઉટ દોરશો આમ જ સાયક્લોહેક્સેન, કારણ કે આ ફોર્મ દોરવામાં ઘણી અગવડતાઓ છે. વારંવાર દોરવું એ પ્રેક્ટિકલી શક્ય નથી, એટલે આપણે આમ જ દોરીએ છીએ. પણ આની સાપેક્ષ સ્થાયિકતા જોવા જાઓ, સાયક્લોહેક્સેનના 4 કન્ફોર્મર મળે: ચેર, હાફ ચેર, બોટ અને ટ્વિસ્ટ બોટ. યાદ આમ રાખજો, ચેર, હાફ ચેર, બોટ અને ટ્વિસ્ટ બોટ. ક્લિયર? પણ એની સાપેક્ષ સ્થાયિકતા જુઓ તો સૌથી પહેલા નંબર ઉપર છે ચેર ફોર્મ. સૌથી પહેલા નંબર ઉપર કોણ છે? ચેર ફોર્મ. સૌથી સ્ટેબલ. સૌથી લીસ્ટ સ્ટેબલ કોણ છે? હાફ ચેર ફોર્મ. તો આ બે વચ્ચે આવશે. એમાં ટ્વિસ્ટ બોટ સ્વરૂપ 3rd નંબર ઉપર છે, સોરી 2nd નંબર ઉપર છે ટ્વિસ્ટ બોટ, અને બોટ સ્વરૂપ 4th નંબર ઉપર છે. ક્લિયર? એટલે ખરેખર આની સાપેક્ષ સ્થાયિકતા, સાપેક્ષ સ્થાયિકતા શું આવશે? સૌથી સ્થાયી A, એનાથી ઓછો સ્થાયી D, એનાથી ઓછો સ્થાયી B અને સૌથી ઓછો સ્થાયી C. A એટલે ચેર, D એટલે હાફ ચેર, B એટલે બોટ અને C એટલે ટ્વિસ્ટ બોટ. તો આ આની સ્ટેબિલિટી છે. સોરી, હાફ ચેર સૌથી ઓછો છે. હાફ ચેર, હાફ ચેર, હાફ ચેર. ઓકે, હાફ ચેર A, પછી સોરી C. અરે યાર, 1 2 3 અને 4. ઓકે, એટલે આ તો આ જ છે, પણ A એટલે ચેર સ્વરૂપ છે, D એટલે હાફ ચેર સ્વરૂપ છે, B એટલે બોટ સ્વરૂપ છે અને C એટલે ટ્વિસ્ટ બોટ સ્વરૂપ છે. ટ્વિસ્ટ, સોરી, અને સ્ટેબિલિટી એક બે એટલે D એટલે ટ્વિસ્ટ બોટ. સોરી, અહીંયા લખવામાં મિસ્ટેક છે. D એટલે ટ્વિસ્ટ બોટ, પછી B એટલે બોટ અને C એટલે હાફ ચેર. હાફ ચેર. હવે ઓકે છે. ચેર સૌથી સ્ટેબલ અને હાફ ચેર સૌથી ઓછું સ્ટેબલ. બોટની અંદર ટ્વિસ્ટ બોટ અને બોટ એના કરતાં ઓછું. ક્લિયર? એટલે આનો ક્રમ છે: સૌથી સ્ટેબલ A, એનાથી ઓછું સ્ટેબલ ટ્વિસ્ટ, એનાથી ઓછું સ્ટેબલ ટ્વિસ્ટ, એનાથી ઓછું બોટ અને સૌથી લાસ્ટમાં હાફ ચેર. ક્લિયર? બસ, આમાં બીજા કોઈ ક્વેશ્ચનો પૂછાતા જ નથી. તમને એમ કહે કે સાયક્લોહેક્સેનનું સૌથી સ્થાયી સ્વરૂપ કયું? તો ચેર ફોર્મ. એમાં એક્સિયલ અને ઇક્વાટોરિયલ હાઇડ્રોજન હોય છે. સૌથી ઓછું સ્થાયી સ્વરૂપ કયું? તો હાફ ચેર. હાફ ચેર છે મતલબ આ પીઠ છે, સીટ છે, પગ નથી. ક્લિયર? એટલે એને હાફ ચેર કહે છે. આ બોટ છે ને આમ બોટ છે.
આમ બોટ છે, આમ બોટ છે, ટ્વિસ્ટ બોટ. ક્લિયર? તો ચેર સ્વરૂપ સૌથી સ્ટેબલ અને હાફ ચેર સ્વરૂપ સૌથી લીસ્ટ સ્ટેબલ છે. તો સાયક્લોહેક્ઝેનના 4 કન્ફોર્મર મળે છે: ચેર, હાફ ચેર, બોટ અને ટ્વિસ્ટ બોટ. ચેર સૌથી મોર સ્ટેબલ અને હાફ ચેર સૌથી લીસ્ટ સ્ટેબલ. ક્લિયર? તો આ સાથે આપણું આઇઝોમેરિઝમનો ટોપિક, જેની અંદર અલગ અલગ 3-4 પ્રકારની આઇઝોમેરિઝમ આપણે ભણ્યા, તો એને બંધારણી, પછી બીજી હતી જિયોમેટ્રિકલ, પછી ઓપ્ટિકલ અને લાસ્ટમાં આવી કન્ફોર્મેશનલ. આ 4 પ્રકારની આઇઝોમેરિઝમને અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.